નાગા સાધુઓનો વિશે હું તમને એવું કહું સાગરભાઈ, તો શબ્દ એવો છે કે નાગાનો મતલબ આપણે એવું સમજીએ કે ભાઈ નગ્ન અવસ્થા કે દિગંબર, પણ આ વાત 100% ખરી નથી. બધા જ નાગા સાધુઓ નિર્વસ્ત્ર નથી રહેતા. બહુ જ ઊંચી હસ્તીઓ હોય, એમાં ઝાંકીને જોઈએ તો ખબર પડે કેવા પ્રકારની શક્તિઓ એમને આમ સિદ્ધ હોય છે. મારા અત્યંત નિકટના મારા ગુરુદેવ, મારા સદગુરુ, એ પોતે જ 1738મું વર્ષ અત્યારે એમનું ચાલી રહ્યું છે. 1738મું વર્ષ તમે એમને મળેલા છો ફિઝિકલી? હા, ફિઝિકલી મળ્યો છું. જેમ આપણે નાગા સાધુઓની વાત કરી, બરાબર, એ રીતે મારે અઘોરી જે સાધુઓ છે એમના વિશે જાણવું કે પહેલાં તો આ બંનેમાં ડિફરન્સ શું છે? અઘોરીઓની જે ઉપાસના કરવાની પદ્ધતિ છે એ આખી અલગ છે. મૃત શરીરનું માંસ ખાય, પણ એ લોકો કરતા હોય છે, પણ હંમેશા નહીં. હંમેશા એ લોકો સ્મશાનમાં ન રહે, એકાંતમાં રહે. આ કુંભ મેળાની શરૂઆત કેવી રીતે થઈ અને આ 4 જગ્યાએ જ કેમ કુંભ મેળા યોજાય છે? કુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ. તો આ 4 વચ્ચે શું ડિફરન્સ છે? કોઈ પણ કુંભમાં એમફિલ બાબા કે આઈઆઈટીએન બાબાઓ માટે ના જશો. ત્યાં તમે પોતાના જીવનની પ્રગતિ કરવા માટે જાઓ. આ વ્યક્તિની આટલી ડિગ્રી છે, આટલા ભણેલા છે, છતાં ધાર્મિક છે, ભાઈ ઉપકાર નથી કરતા, પોતાના કલ્યાણ માટે કરી રહ્યા છે. લોકો સ્નાન કરવા કેમ જાય છે? આની પાછળનું રીઝન શું છે? करोड़ों पुण्य करोगे तो करोड़ों की पुण्य राशि में इतनी ताकत नहीं है कि तुम्हारे एक पाप को धो सके. करोड़ों पुण्य राशियों का फल भी तुम्हें मिलेगा, लेकिन एक पाप का भी जो योग्य है वो फल मिलेगा ही. મેં એવું સાંભળ્યું છે કે જ્યારે કુંભ થાય ત્યારે શંકર ભગવાન પોતે કોઈક ને કોઈક રૂપમાં આવીને આ પવિત્ર સ્નાન કરવા આવે છે. સૌથી મોટા અગર જો કોઈ વૈષ્ણવ હોય તો એ શિવ છે, અને સૌથી મોટા અગર કોઈ શૈવ સંપ્રદાયના છે તો એ શ્રી હરિ વિષ્ણુ છે. એવું કહેવાય કે ઘણા તો મુર્ગી કુંડમાં જાય ખરા, આટલા બધા જાય, પણ બહાર આટલા બધા ના નીકળે. તો આ બધા ક્યાં ગયા? તો એ અશરીરી હોય. સાયન્સની દૃષ્ટિએ હું કહું તો ઇમ્પોસિબલ નથી, આ ઇટ ઇઝ પોસિબલ થિંગ. આજનો આ એપિસોડ ખૂબ જ વિશેષ છે, કારણ કે આજના આપણા ગેસ્ટ છે શ્રી કૃષ્ણપ્રિયદાસજી. તેઓએ અમેરિકન સાહિત્ય અને બ્રિટિશ સાહિત્યમાં એમફિલની ડિગ્રી મેળવી છે. હાલ તેઓ એક સંત તરીકે પોતાનું જીવન જીવીને સનાતન ધર્મને ફેલાવી રહ્યા છે. જેઓએ હાલમાં જ થયેલા મહાકુંભ મેળામાં હાજરી આપીને પરત આવ્યા છે. તેઓએ તેમના અનુભવ, મહાકુંભના પવિત્ર તહેવારની મહત્તા અને કુંભ અને મહાકુંભ મેળાનો શું ઇતિહાસ છે એ વિષય પર આજે અમે ઘણી બધી ચર્ચા કરી છે. અમે આજના પોડકાસ્ટમાં નાગા સાધુઓ અને અઘોરી સાધુઓ વિશે પણ ઘણી ચર્ચા કરી છે. તેઓ કોણ છે, તેમની સાધના કેવી રીતે અનન્ય છે અને તેમની પાસે કેટલી અને કેવી શક્તિ હોય છે, આ બધું જ શ્રી કૃષ્ણપ્રિયદાસજી પાસેથી આજે જાણીશું. જો તમે હંમેશા કુંભ અને મહાકુંભ વિશે વધુ જાણવા માંગતા હો, અથવા તો નાગા સાધુઓ અને અઘોરી સાધુઓની રહસ્યમય દુનિયા વિશે જાણવા માંગતા હો, તો આજનો પોડકાસ્ટ ખાસ તમારા માટે જ છે. સો શ્રી કૃષ્ણપ્રિયદાસજી ઓન ધ સાગર કાથરોટિયા શો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. કેમ છો? આનંદ, ખૂબ આનંદ. ખાસ કરીને આજે આપણી પાસે છે ને કુંભ અને મહાકુંભ વિશે બહુ બધી માહિતી મેળવવી છે, કારણ કે મનમાં ઘણા બધા પ્રશ્નો છે. એ બધા પ્રશ્નો મેં નોટ ડાઉન કર્યા છે. વાહ. કારણ કે કહેવાય ને કે એક સાચા વ્યક્તિની તલાશ હોય કે દરેક ક્વેશ્ચન માટે કે આ ક્વેશ્ચન કોઈક સાચો વ્યક્તિ જ આપી શકે. બરોબર, રાઈટ. તો મેં ઘણું બધું રેડી કર્યું છે. ખૂબ ખૂબ સરસ. સો હું ડાયરેક્ટ ક્વેશ્ચનથી જ શરૂ કરીશ. જી કે કુંભ શું છે? મારે એકદમ શરૂઆતથી જાણવું છે. એવી રીતે જાણવું છે કે મને કશી જ ખબર નથી કુંભ વિશે. બરાબર. કુંભનું આપણા શાસ્ત્રોની દૃષ્ટિએ બહુ મહત્વ છે. આપણે જો સાદી સત્યનારાયણની પણ પૂજા કરીએ, અથવા કોઈ પણ પૂજા ભારતીય પદ્ધતિમાં જ્યારે થતી હોય, તો એની અંદર કુંભનું સ્થાપન કરવામાં આવે. તમે નવરાત્રિ કરો તો પણ કુંભ, તમે સત્યનારાયણની એક દિવસની પૂજા કરો તો પણ કુંભ. માટલાનો અથવા માટીનો બનેલો કુંભ એવો જ અર્થ નથી એનો. એવું કહેવાય કે ચિદાકાશ અને ઘટાકાશ. તો આપણું શરીર પણ એક કુંભ હોય, શરીરને પણ એક કુંભ માનવામાં આવ્યો છે. તો આ કુંભની અંદર જે રીતે આપણે પાણી ભરીએ, એવી રીતે આની અંદર પાણી જ ભરાયેલું છે. સાયન્ટિફિકલી પણ જો જોઈએ તો આપણું બોડી નિયર બાય 70% પાણીથી ભરેલું છે. સાચી વાત છે. હા. અને આ જે કુંભ હોય એની અંદર પણ આપણે પાણી જ ભરતા હોઈએ છીએ. પણ આ ભરાયેલું પાણી લોકોને કામ આવે એ દૃષ્ટિએ આ જે કુંભ છે, શરીરરૂપી કુંભ, આની અંદર જ્ઞાનરૂપી પાણી ભરીને દુનિયાની પ્યાસ બુઝાવવાનું, આ મૂળ એનો અર્થ. ઓકે. હવે કલશસ્ય મુખે વિષ્ણુ મધ્ય બ્રહ્મા, જે પણ એનો શ્લોક છે કે એની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્થાપન કરવામાં આવે જ્યારે આપણે પૂજા કરીએ ત્યારે. તો આની અંદર આપણા શરીરની અંદર પણ તમે અલગ અલગ ક્ષેત્રોમાં જાઓ, પછી એ નેચરોપેથી હોય કે તમારું એક્યુપ્રેશર હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, યોગ હોય, તો
તો આપણા દરેક જગ્યાએ આપણા શરીરની અંદર અમુક કેન્દ્રોની અંદર અમુક દેવતાઓનો વાસ માનવામાં આવ્યો છે. કુંભની અંદર પણ એ જ દૃષ્ટિએ બધાનો વાસ હોય. હવે એના પ્રતીક રૂપે જનરલ પબ્લિક કે આપણા સમાજના જે બહુ જ સામાન્ય લોકો છે જેમને શાસ્ત્રોનું જ્ઞાન નથી, આવા લોકોથી લઈને તો ઉચ્ચ વિદ્વાનો સુધી બધાની વચ્ચે એકબીજા વચ્ચે સંપર્ક સધાઈ શકે. તમારા જેવા કોઈ નવયુવાનિયાઓ હોય કે જેમને આ માર્ગ ગમે છે, આધ્યાત્મિક માર્ગ ઉપર જવું છે, પણ બહુ સહજ નથી કે તમને દરેક જગ્યાએ કોઈ ગાઈડ મળી જાય, કોઈ મેન્ટર મળી જાય. તો થોડો પ્રવાસ ક્યાંકથી સાંભળીને કર્યો, શરૂઆત કરી દીધી, પણ અધવચ્ચે બહુ સ્વાભાવિક છે અટકી જવાનો એ પ્રવાસ. તો એ લોકોનો આધ્યાત્મિક પ્રવાસ અટકી ના જાય એના માટે આવા મોટા મોટા આયોજન, કે ત્યાં બધા જ પ્રકારના બધા જ સંપ્રદાયોના મહંતો, મંડલેશ્વરો, મહામંડલેશ્વરો અને સૌથી ઉચ્ચ આપણી જે પોઝિશન છે શંકરાચાર્યો, આ લોકો આવીને ત્યાં આગળ 1 મહિના માટે વાસ કરે. ત્યાં તમારા જેટલા પણ પ્રશ્નો હોય તમે ત્યાં એમની સામે મૂકી શકો અને તમારી આધ્યાત્મિક યાત્રા જ્યાં પણ આગળ અટકી ગઈ, યુ કેન સ્ટાર્ટ ફ્રોમ ધેર. તો એ તમે ત્યાંથી આગળ લઈ જઈ શકો, ક્યાંય અટકાવ ના આવે આધ્યાત્મિક યાત્રામાં. એના માટે આ કુંભ આ રીતે એનો ઉદ્દેશ્ય મૂળ આ છે. શાસ્ત્રીય દૃષ્ટિએ પછી અમુક ગ્રહ અમુકમાં હોય આ તે, તો એનું કારણ છે વાઇબ્રેશન સાયન્સ. તમે કીધું કે મને શરૂઆતથી કહો એટલા માટે હું લાંબો જવાબ આપી રહ્યો છું. આ વિશ્વ જે આખું છે આખું વાઇબ્રેશન્સથી બનેલું છે. તમે પણ હવે સાયન્સ જાણો છો એટલે તમને ખબર હશે કે સૂર્ય ભગવાન ઠોસ નથી. સૂર્ય ભગવાનને આપણે અહીંયાથી જે જોઈએ છે આકાશ તરફ, એ કોઈ ઠોસ વસ્તુ નથી. ભલે આપણે ત્યાં પહોંચી નથી શકતા, પણ કદાચ એવું સમજો કે એનું બહારનું જે ટેમ્પરેચર છે એ નિયરલી 12,000 ડિગ્રીનું છે અને કોરનો જે ભાગ છે ત્યાં બહુ પ્રચંડ વધારે છે. પણ 1 મિનિટ માટે આપણે એવું સમજીએ કે કદાચ આપણે કોઈ સ્ટિકથી એને ટચ કરી શકતા હોત, પણ સૂર્ય તમે જો જઈ શકતા હો તો આરપાર નીકળી શકો એવી વસ્તુ છે, કારણ કે એમાં ઠોસ તત્વ કંઈ છે જ નહીં. ચલો પથ્થર જેવું કંઈક આડું આવ્યું, જેમ આપણી પૃથ્વી છે એ ટાઈપનું એવું નથી. એ હવાનો એક ગોળો છે પણ અત્યંત ગરમ. બરાબર, આ સાયન્સની વાત કહું છું ને. આપણા શાસ્ત્રોમાં તો લાખો વર્ષ પહેલા બધી વસ્તુનું ક્યારનું વર્ણન થઈ ગયું છે. હવે આ બધી વસ્તુઓમાંથી જ્યારે કિરણો બહાર આવે તો એ એક જનરલ વાત છે. સાયન્સ પણ કહે છે ને, જનરલમાં માણસ જાણતો હોય દરેક વસ્તુના એક તરંગો હોય. વિધાઉટ તરંગ આ દુનિયામાં કંઈ જ સંભવ નથી. મારો અવાજ તમારા સુધી આવી રહ્યો છે, આ માઇક જે લઈ રહ્યું છે બધા તરંગોથી જ લઈ રહ્યું છે. પછી એની ઉપર વેવ હોય અને વેવ્સની ઉપર પ્રોસેસિંગ થાય અને પછી તમે ક્લિયરલી સાંભળી શકો. તો આ આખું વિશ્વ જે છે આ તરંગોથી બનેલું છે. હવે આ જે તરંગો ખરા આપણા, આ તરંગોના કારણે આ બનેલા વિશ્વની અંદર ક્યાંક કંઈક અડચણો આવતી હોય તો એનું જે બધું જ સોલ્યુશન એ તમને કોઈક તરંગોને જાણનારો વ્યક્તિ સોલ્યુશન લઈ શકે. The person who knows well the vibrations, he or she can solve your problems. તો કુંભ થવાનું મૂળ કારણ આ છે કે આવા બધા મંડલેશ્વરો, મહામંડલેશ્વરો આવતા હોય અને સામાન્ય નથી હોતા. દંડી સ્વામીઓ લાગે આપણને કે આવા તો આપણે રેલવે સ્ટેશન ઉપર પણ ઘણા બધા લોકોને જોઈએ છે ભટકતા બેઠા હોય, બટ દે આર નોટ વેરી ઓર્ડિનરી ફેલો. બહુ જ ઊંચી હસ્તીઓ હોય, એમાં ઝાંકીને જોઈએ તો ખબર પડે કે બહુ પહોંચેલી માયાઓ છે. સો આનું મૂળ મહત્વ આ છે, તો એનું આયોજન એટલા માટે થાય. ઓકે, તો આજે મારે થોડુંક હિસ્ટ્રી ઉપર જવું છે કે કારણ કે મેં 1-2 સ્ટોરી સાંભળેલી છે કે આ કુંભ મેળાની શરૂઆત કેવી રીતે થઈ અને આ 4 જગ્યાએ જ કેમ કુંભ મેળા યોજાય છે, રાઈટ? તો મારે થોડુંક એના વિશે જાણવું છે કે કુંભ મેળાની શરૂઆત એક્ઝેક્ટલી કેવી રીતે થઈ. ડેટની વાઇઝ તો હું નહીં કહી શકું, કારણ કે આપણા શાસ્ત્ર અનુસાર એવું છે કે સામાન્ય આપણે રામ ભગવાનનો જન્મ થઈ 7,000 વર્ષ થયા, 8,000 વર્ષ કે આ બધું બહુ ખોટી વસ્તુ છે. ભગવાન શ્રી રામનો જન્મ થઈ, નાસાની જે ડેટિંગ નીકળી, ભારત અને શ્રીલંકા વચ્ચેનો જે બ્રિજ છે જેને એડમ્સ બ્રિજ કહે છે આ લોકો, એડમ્સ ના કહેવાય આપણા માટે, રામપુલ છે, રામ સેતુ છે. તો એનું જે કાર્બન ડેટિંગ થયું, કાર્બન 14 ડેટિંગ જે થાય, એના ઉપરથી જે નાસાએ એનું ડેટિંગ કાઢ્યું તો 17.5 લાખ વર્ષ થયા. ઓકે, 17.5 લાખ વર્ષ. પ્રભુ શ્રી રામની કુંડળીનું જો તમે સ્ટડી કરો અને કોમ્પ્યુટરની અંદર એની અંદર જો તમે જાઓ, નક્ષત્રની ગહેરાઈઓ સુધી જવાનું, તમે ફક્ત રાશિ સુધી જો રહી જશો તો તમને 7,000-8,000 વર્ષ સુધીનો જ ટાઈમ બતાવશે. પણ એ વખતે ભગવાનના જે રાશિમાં ચંદ્રમા, સૂર્યમાં અથવા સૂર્ય ભગવાન અથવા તો ગુરુદેવ બૃહસ્પતિ, આ જે બધા ગ્રહોનું વર્ણન કર્યું છે, એ લોકો જે જે નક્ષત્રમાં હતા, રાશિની અંદર પણ હજી ડિટેલમાં જાઓ તો ડેપ્થમાં શું આવે, નક્ષત્ર હોય. દરેક રાશિ જે છે 3 નક્ષત્રની બનેલી હોય, 4 ચરણ હોય અને એના 50 ચરણ હોય.
તો એ બધી જો તમે ડિટેલમાં જાઓ પ્રભુ શ્રી રામની કુંડળી અનુસાર, ઉપરનું નહીં, રિયલમાં જે In ડેપ્થ છે, detail, yes. તો એ ડેટ બરોબર એટલી જ નીકળે છે જેટલી નાસાએ કીધી છે, નિયરલી 17.5 લાખ યર. તો 17.5 લાખ વર્ષ પહેલા પ્રભુ શ્રી રામ થઈ ગયા. આ પરંપરા તો એના કરતાંય જૂની છે. ઓહ, કુંભનું વર્ણન તો વાલ્મીકી રામાયણની અંદર પણ છે, પણ એ વખતે આટલા મોટા લેવલે આયોજન કરવાની આવશ્યકતા નથી પડતી, કારણ કે ગામમાં સાધુઓ હતા, લોકોને ગાઈડ મેન્ટર્સ આસાનીથી મળી જતા. ઘર કુટુંબમાં આપણામાં વ્યવસ્થા જ એવી છે ને કે સૌથી પહેલાં બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થ આશ્રમ, પછી વાનપ્રસ્થ આશ્રમ, પછી સંન્યાસ આશ્રમ. તો તમારા ઘરમાં જ કોઈક વડવાઓ આજુબાજુના જંગલમાં ફરતા જ હોય, દાદા પરદાદાઓ સંન્યાસ આશ્રમવાળા. એ લોકો દ્વારા તમને ત્યાં જાઓ, તમને નોલેજ મળી જાય. એટલે પણ એમનું ક્યાંક અટકી ગયું હોય અથવા યુવાનોનું ક્યાંક અટકી ગયું હોય, દેન દે કેન ગો ટુ કુંભ. બાકી આટલા મોટા આયોજન કરવાની આવશ્યકતા ત્યારે એટલા માટે નથી પડતી. તો આ વસ્તુ ડેટની દૃષ્ટિએ જોઈએ તો લાખો વર્ષ પુરાની પરંપરા છે, અને ત્યાંથી આજે આ રીતે ચાલી આવી. અને જે ઘટના ઘટી કે ભાઈ સમુદ્ર મંથન થયું, એમાં ઇન્દ્રનો પુત્ર જયંત એ કુંભ લઈને ભાગ્યો, અને એના હાથમાંથી કુંભનો ઘડો લઈ લેવા માટે રાક્ષસોએ પણ પીછો કર્યો, દેવતાઓએ પણ પ્રભુને કીધું, અને પછી એના હાથમાંથી જ્યારે ઝૂંટવીને લાવવામાં આવ્યો ગરુડ દ્વારા, અને એના 4 બૂંદો 4 જગ્યાએ પડી, 4 જ પડી. ઓકે. અને 4 એટલે આપણું નાસિક, પ્રયાગરાજ, હરિદ્વાર અને અને ઉજ્જૈન. તો આ 4 જગ્યાએ પડી છે ને. અત્યારે કહેવાય ને કે ઘણા બધા લોકોને કુંભ વિશે ખબર છે, મહાકુંભ વિશે ખબર છે, પણ એકચ્યુઅલી એના 4 ટાઈપ છે, રાઈટ? કે કુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ. તો આ 4 વચ્ચે શું ડિફરન્સ છે અને શું સમાનતા છે? દરેક જે 4 સ્થળો આપણે જાણીએ છીએ, આ 4 સ્થળો ઉપર પોતાની રીતે 12 વર્ષે કુંભ થાય, મુખ્ય કુંભ. ઓકે, પોતાની રીતે પોતાની એટલે ધારે કે ઉજ્જૈન છે, તો ઉજ્જૈનમાં દર 12 વર્ષે તો થાય જ. ઓકે, એટલે પણ ઉજ્જૈનમાં આ જ્યારે હોય 4નું જ્યારે તમે ગણો તો હા. એમના ક્યાંક 3 વર્ષ કે 4 વર્ષનું ડિફરન્સ આવે. એટલે આપણા જેવા સામાન્ય માણસોને કેવું લાગે કે અત્યારે તો ગયો તો કુંભ, પણ એ અલગ જગ્યાનો ગયો તો, બીજી જગ્યાનો હોય. એ જગ્યાએ પોતાનો પૂર્ણ કુંભ આવતા 12 વર્ષ લાગે, અને મૂળમાં પૂર્ણ કુંભ ફક્ત પ્રયાગરાજમાં જ થાય. પૂર્ણ કુંભ વસ્તુ છે એ પ્રયાગરાજની વસ્તુ છે, અને આવા પૂર્ણ કુંભ જ્યારે 12 વર્ષે 11 પૂરા થઈ જાય પછી જે 12મો પૂર્ણ કુંભ આવે, એટલે 12 ગુણ્યા 12 કેટલા થાય? 144 વર્ષ. તો એવી રીતે પ્રયાગરાજમાં 144 વર્ષ પછી મહાકુંભ થાય, અને આ મહાકુંભ થવાની પરંપરા ફક્ત અને ફક્ત પ્રયાગરાજમાં છે. બીજી બધી જગ્યાએ ફક્ત કુંભ થાય અથવા અર્ધકુંભ થાય. અર્ધકુંભ પણ ફક્ત હરિદ્વાર અને પ્રયાગરાજમાં થાય. એટલે દર 12 વર્ષની વચ્ચે જે 6 વર્ષનો ગાળો આવે ત્યારે આ 2 જગ્યાએ થાય અર્ધકુંભ. અને નાસિકમાં અને ઉજ્જૈન મહાકાલની નગરીમાં સિંહસ્થ કુંભ જેને કહીએ, આ સાદા કુંભ છે, કુંભ છે, એ ફક્ત કુંભ છે. ઓકે. તો આ ફરક છે આની વચ્ચે. ઓકે, રાઈટ. અત્યારે કહેવાય ને કે ઘણા લોકો એવું કહે છે કે આ જે મહાકુંભ છે એ કહેવાય ને કે એક પ્રમોટ કરવા માટે થઈને અને ફેલાવેલી વસ્તુ છે, કે આ તો દર 12 વર્ષે આવે જ છે, પણ એ એક્ઝેક્ટલી અત્યારે ખબર પડી કે 144 વર્ષે જે કહે છે એ સાચું છે. કારણ કે 12નું મહત્વ છે. આપણે એમાં રાશિઓ પણ 12 છે. આપણે ફક્ત હિન્દુઇઝમ પ્રમાણે નહીં કહું હું, વેસ્ટર્ન પ્રમાણે પણ રાશિ 12 જ છે. 12નું પોતાનું એક મહત્વ છે. 4 ચરણ હોય અને 3 નક્ષત્ર, આ બંને મળીને એક રાશિ બનાવે, તો 3 ચોક 12. તો એ પ્રમાણે પછી રાશિઓ પણ કેટલી? 12. તો 12 કેટલા થયા? 144. તો આ બધી કાઉન્ટિંગ જે છે બહુ બારીક લેવલનું કાઉન્ટિંગ છે, તો એના કારણે એ રીતે થાય. અમારે થોડુંક એવું જાણવું છે કુંભ વિશે, કે જે હજી સુધી લોકોને ખબર નથી કે લોકો નથી જાણતા, અથવા તો એવી વસ્તુ કે જેને આપણે આજે આપણા વિડીયો માધ્યમ થ્રુ લોકોની ગેરમાન્યતા દૂર કરી શકીએ કુંભ વિશે. તો એવી કોઈ વસ્તુઓ છે? સૌથી પહેલાં તું એમ કહીશ કે કોઈ પણ કુંભમાં એમફિલ બાબા કે IITN બાબાઓ માટે ના જશો. કુંભ કોઈ એમફિલ બાબા કે IITN બાબાઓ માટેની વસ્તુ નથી. ત્યાં તમે પોતાના જીવનની પ્રગતિ કરવા માટે જાઓ, કારણ કે આ જીવન ડિગ્રીવાળા વ્યક્તિ અને અધ્યાત્મનું ક્ષેત્ર, એ બંનેનું કંઈ લેવા દેવા જ નથી, કોઈ જ લેવા દેવા નથી. તો એક બહુ જ વાસ્ટ ફિલ્ડને તમે એક નાનકડા ફિલ્ડ જોડે ના જોડશો. આ વ્યક્તિની આટલી ડિગ્રી છે, આટલા ભણેલા છે, છતાં ધાર્મિક છે. ભાઈ, ઉપકાર નથી કરતા, પોતાના કલ્યાણ માટે કરી રહ્યા છે. ડિગ્રી તો તમને સાંસારિક સુખ આપી શકશે,
આધ્યાત્મિકતાના રોડ ઉપર આગળ જશો તો તમારું આખો જન્મ 84 લાખ સુધરી જશે. તો એ વધારે જરૂરી કે આ જીવન સુધારવું જરૂરી. આ જીવન સુધારવા માટે ડિગ્રી લેવી કે ક્યાંક ડૉક્ટર છું ને ક્યાંક એમફિલ છું ને ક્યાંક IITN છું, બહુ સામાન્ય વસ્તુ છે, તમારા પોતાના સ્વાર્થનું છે. અને અધ્યાત્મમાં પણ તમે કરો છો તો પોતાના સ્વાર્થ માટે કરો છો, પણ એમાં એટલું છે કે બીજા માટે તમે નિસ્વાર્થ ભાવે તમારે સેવા આપવાની છે. કોઈ ક્યાંક માનસિક દૃષ્ટિ અટકી ગયું હોય એનો પ્રવાસ, ક્યાંક ભટકી ગયો હોય, અત્યારે તમે જાણો છો કે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ બહુ જ આવી રહ્યા છે ને. આપણે ઘણા બધા મહાપુરુષોને જાણીએ છીએ કે જેઓ વિદેશોમાં જઈને પ્રચાર કરતા હતા કે ભાઈ અમારા દેશની અંદર આ પ્રોબ્લેમ નથી. આજથી 10-15 વર્ષ પહેલાં જો તમે જુઓ તો આપણા ભારતના કેટલાય સંતો એવા હતા વિદેશોની અંદર જઈને કહેનારા કે જે એમને કહેવામાં આવે કે તમે તમારા દેશમાં આટલા બધા ભગવાનો કેમ, કે તમારા હિન્દુઇઝમની અંદર આટલા બધા ભગવાનો કેમ. એક વખતે હું આશારામ બાપુના ત્યાં ગયો હતો તો બાપુએ આ જ વસ્તુ કીધી હતી કે હું ત્યાં ગયો ન્યુયોર્કની અંદર તો ત્યાં મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારે આપકે ધર્મ કે અંદર તો ઇતને સારે 33 કોટી દેવી દેવતા હૈ. તો કે મારે કહેવું પડ્યું કે અમારા 33 કોટી છે ને, અમારો ભારતનો વ્યક્તિ ક્યાંક દુઃખી થાય તો એકાદા મંદિરમાં જઈને ભગવાનની સામે રડી લેશે અને જે એમને ભગવાન પ્રત્યે ગુસ્સો કાઢવો હશે કાઢી લેશે, મંદિરમાંથી બહાર નીકળશે વળી પાછો ફ્રેશ. તમારા જેવા એ સાયકિક બનીને નહીં ફરે. અને આ જે દુઃખની વાત છે, અતિશય ભૌતિક જીવન જીવતા જીવતા આપણે આધ્યાત્મથી દૂર જતા જઈએ છીએ. અને જે સૌથી ભયાનક બીમારી, એક કોમન નામ આવી ગયું છે ડિપ્રેશન. એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ ડિપ્રેશન. સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ બહુ વધારે ભયાનક વસ્તુ છે. કોમન નામ બધાને ખબર ના પડતું એટલે એક જ નામ આપી દે ડિપ્રેશન. પણ બહુ મોટી બીમારી વધી રહી છે આ દુનિયામાં. એનું મૂળ કારણ આ આધ્યાત્મિકતાની કમી. અને આ પ્રોબ્લેમ્સ ના આવે એના માટે તમે જાઓ, બિલકુલ જાઓ. ક્યાંય પણ આવા આયોજનો થતા હોય પછી જો કદાચ એનું નામ આવી રીતે આપવામાં આવે કે ભાઈ આ બધું ખોટો પ્રપોગંડા છે ને કરવામાં આવ્યું છે આયોજન, તો હું કહીશ એવું છે તો એવું છે, પણ એ ફાયદેમંદ છે. તમારે એના જોડે કંઈ જ લેવા દેવા નથી પબ્લિકને. તમારે એનામાંથી શું ફાયદો થાય છે એ જુઓ. આમ ખાઓ ગુટલીઓ કે દામ ક્યું ગિન રહ્યો. તો વસ્તુનો મૂળ ફાયદો શું થવો જોઈએ એના માટેનું આયોજન છે. સાચી વાત છે. તો આ જે કુંભમાં લોકો જાય છે, કારણ કે કુંભમાં સ્નાનનું મહત્વ બહુ જ છે, બરાબર. પવિત્ર સ્નાન, હમણાં જે શાહી સ્નાન જે કહેવાય, બરાબર, એનું તો લોકો સ્નાન કરવા કેમ જાય છે? આની પાછળનું રીઝન શું છે? શાસ્ત્રોક્ત દૃષ્ટિએ જોઈએ ઉપરનું તો તમારા અંદરના એક ભાવ જાગે ત્યાં ગયા પછી. જેવી રીતે અમે અત્યારે જઈ આવ્યા મારા વિદ્યાર્થીઓની સાથે, જૂના જે વિદ્યાર્થીઓ છે એમની સાથે અમે લોકો જઈ આવ્યા. હવે તો મારા માટે તો બાળકો છે, હું તો સંન્યાસી છું, પણ હું ક્યાંય જઉં તો બાળકોના વસ્તુ ખાસ ધ્યાન દોરાવતો હોઉં. કેવું થાય ભાઈ કે આપણે જ્યારે મંદિરમાં જઈએ ને તો મંદિરમાં મૂર્તિની સામે પગે લાગીને આપણે સિમ્પલી બહાર આવી જઈએ. આપણા જોડે એક લિસ્ટ હોય, લઈને જઈએ, ભગવાન આ કરી નાખજે, તે કરી નાખજે. આપણને ઇવન એટલો પણ ટાઈમ નથી બહાર આવીને કોઈ પૂછે કે આજે ભગવાને શું વસ્ત્ર પહેર્યા હતા, નથી ખબર. મીન્સ વી સિમ્પલી ગો ટુ ધ ઇવન ગોડ ફોર અવર ઓન સેલ્ફ પર્પઝ. તમને ભગવાનમાં તો કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. તમે પોતાના દુખડા રોવા માટે અથવા તો એક લિસ્ટ લઈને જાઓ છો. તો તમે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે જો હું કહું કે આ વસ્તુ માટે બહુ જ આવશ્યક છે કે વ્યક્તિ પોતાની એક પ્રગતિ કરવા માટે અથવા તો એક ચેન્જ લાવવા માટે ખરો રસ્તો કયો છે શીખે. અને શીખવા માટે આવશ્યકતા છે આ વસ્તુઓની, બહુ વધારે આવશ્યકતા છે. રાઈટ. એવું કહેવાય છે કે તમે નાના મોટા જેટલા પાપ કર્યા હોય, બરાબર, આ સંગમમાં મતલબ જઈને અને ત્યાં તમે સ્નાન કરો તો ધોવાઈ જાય, બરાબર. તો મતલબ ખરેખર આવું હોય છે? હું દરેક શાસ્ત્રને હું પ્રમાણ માનીને એમ કહીશ, કોઈ પાપ ક્યારેય ધોવાય નહીં. કર્મ ધોવાવાની વસ્તુ જ નથી. મારા गुरुजी ने मैं एक वक्त प्रश्न पूछा तो कि गुरुजी ऐसा सुना है कि ये करने से ऐसा हो जाता है, वो करने से. हमारा परम पूज्य गुरुजी ने जवाब आप्यो, करोड़ों पुण्य करोगे तो करोड़ों की पुण्य राशि में इतनी ताकत नहीं है कि तुम्हारे एक पाप को धो सके. करोड़ों पुण्य राशियों का फल भी तुम्हें मिलेगा, लेकिन एक पाप का भी जो योग्य है वो फल मिलेगा ही. और करोड़ों पापों में भी इतनी ताकत नहीं है कि तुम्हारे एक पुण्य को धो सके. करोड़ों पापों का अगर फल भुगतना पड़ेगा तो वो जो एक पुण्य तुम्हारे पास पड़ा है उसका भी फल तुम्हें मिलेगा. બંનેનો ભગવાનના ઘરે આખો હિસાબ જ અલગ છે. ડેબિટ ક્રેડિટ પ્રકાર જે કંઈ પણ હશે એમના ઘરે એકદમ અલગ છે. બંનેનો અકાઉન્ટ જ અલગ છે. એટલે ધોવાય નહીં. તો પછી આવો શબ્દ કેમ વાપર્યો આપણા ઋષિમુનિઓ અથવા શાસ્ત્રોએ? કરોડો જન્મના પુણ્ય ધોવાય અથવા તો એનું મૂળ કારણે તમારી બુદ્ધિ એટલી સાત્વિકી બને. આ તમે જે આના પહેલાં પણ જે પ્રશ્ન પૂછ્યો એનાથી રિલેટેડ પણ આ જવાબ છે કે આવી જગ્યાએ જ્યારે આપણે જઈએ
તમે જો જાઓ તો ખબર પડે. હું મારા વિદ્યાર્થીઓ સાથે અત્યારે જ જઈ આવ્યો, એમને હું અહેસાસ કરાવું कि बच्चों देखो यहाँ पे तुम लोगों को कोई भाव आ रहा है, कोई बुरा विचार आ रहा है ना, वैसे भी नहीं आता. तुम सब એ બધા તો બિચારા મારા કરતા વધારે પવિત્ર છે. કદાચ મારામાં 50 ખરાબીઓ હશે, પણ મારા દીકરા દીકરીઓ તો બહુ પવિત્ર છે. પણ માણસ છીએ, કદાચ આવે કંઈક कोई लोभ लालच आऊ यहाँ पे आता है नहीं सर. सही में यहाँ पे बिल्कुल फील ही नहीं हो रहा. भगवान के अलावा और कोई याद नहीं आ रहा. मन में लगातार ऐसा लग रहा है कि कितनी मस्त जगह पे आए ना, यहीं पे रह जाए बस. जहाँ पे ये भाव आता है, જ્યાં આગળ આ ભાવ આવે, એ જગ્યા પરમાત્માની નહીં. પરમાત્માનો વાસ હોય ત્યાં જ તમે સંસારી જે છો, આપણા દુશ્મનો કહેવાય, કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર, એનાથી તમે મુક્ત રહી શકો. તો જ્યારે આવા વાઇબ્રેશનની વચ્ચે તમે જાઓ, બહુ સ્વાભાવિક છે તમારી અંદરની જે પાપની વૃત્તિ છે એ દૂર થઈ જ જવાની. અને આવા સ્નાન કરવાથી થોડા દિવસ સુધી મગજમાં રહે ને, હું કુંભ કરીને આવ્યો છું, લોકો મને અલગ નજરથી જોવે છે, મારાથી અમુક કામ ના થાય, એટલે તમે જે કરવાના છો પાપ, એમાંથી તો બચ્યા. તો આ કરોડો પાપોથી બચાવે જ છે. ધોવાય નહીં, પણ આ રીતે જઈએ તો ધોવાઈ ગયા, કારણ કે તમે કર્યા જ નહીં એ પાપ. એ વાત બી સાચી છે. હા, એટલે તમે જે કીધું ને કે પોઝિટિવ એનર્જી, એકચ્યુઅલી એ બી આપણને ફીલ થાય કે આપણે જ્યારે આપણા નજીકના મંદિરમાં બી જઈએ ને, તો જ્યારે મંદિરમાં જઈએ, જ્યારે આપણે ગર્ભગૃહની સામે ઊભા હોઈએ, ભગવાનના દર્શન કરતા હોઈએ, આપણા મગજના જે બધા વિચારો ચાલતા હોય ને, આપણા બધા સ્પંદનો તમારે એકદમ પોઝિટિવ થઈ જાય. પોઝિટિવ થઈ જાય બધા સ્પંદનો. કહેવાય ને કે એક માઇન્ડ એક બ્લેન્ક જ થઈ જાય કે નહીં, હું છું અને સામે ભગવાન, બસ મારો પ્રભુ છે, મને સાંભળનારો કોઈ છે. સાચી વાત, આ બહુ મોટી વસ્તુ છે. અને આપણા મંદિરોની અંદર બિલકુલ આ એનર્જી બહુ ભરપૂર પ્રમાણમાં ભરેલી હોય. વાસ્તુની દૃષ્ટિએ કહો, જે પણ એની ગર્ભગૃહની રચના હોય એ કારણે કહો, આપણે જે ભાવથી જતા હોઈએ એના કારણે કહો, પણ આ વસ્તુ બિલકુલ દરેક વ્યક્તિ અનુભૂત કરતો જ હોય. બિલકુલ એગ્રી છું આ વસ્તુ સાથે. આપણે કુંભ મેળામાં જોઈએ તો બધા જ સાધુ સંતો, બધા નાગા બાવાઓ, અઘોરી બાવાઓ બધા ત્યાં જતા હોય છે, રાઈટ? તો આ એક જ એવી ઇવેન્ટ છે, મને એવું લાગે ત્યાં સુધી, કે જ્યારે બધા જ ભેગા થતા હોય છે, રાઈટ? એટલે તમે જે કીધું ને કે લોકોને ત્યાં જઈને પોતાના જે પ્રશ્નો હોય એનું સોલ્યુશન મળી જાય. પણ ક્યારેક એવું બી છે કે અત્યારે જે અમારી એજના લોકોમાં જોવા જઈએ ને, યુથમાં, તો એક કામ કહેવાય ને કે ટ્રેન્ડ પ્રમાણે લોકો જાય છે, કે અત્યારે કુંભ મેળામાં જવાનો ટ્રેન્ડ છે એટલે કે જઈએ. પણ એવું નથી એકચ્યુઅલી, કે ત્યાં જઈને આપણે આપણા જે પ્રશ્નો છે એનું નિવારણ લાવવાનું છે, લોકોને પૂછવાનું છે, રાઈટ? એટલે આ વાત બી આમ કહેવાય ને કે કંઈક અંશે સાચી છે, બહુ આવશ્યક છે. હા, આ બહુ જરૂરી છે. એ કોઈ ફરવાની જગ્યા નથી. યસ, મેળો નામ ભલે એની પાછળ પડ્યું, પણ એ કોઈ મેળો નથી. એ મૂળમાં તમારું આધ્યાત્મિક પ્રગતિ માટેનો મેળો છે. પણ હું એમ કહીશ કે આપણે બધી વસ્તુને પોઝિટિવલી કેમ ના જોઈએ. ઘરે નવરા બેહી રહે એના કરતા જઈ તો આવો. તમે સુગંધની ટોકરીમાં જશો તો કંઈક તો સુગંધ ચોંટશે, કંઈક તો સુગંધ લઈને જ આવશો. ઘરે પેલું ગુજરાતીમાં આપણે કહીએ ને કે નવરા બેઠા નખો વાળે, એવા નવરા બેહી રહે એના કરતા હું કહું છું મેળાની દૃષ્ટિએ તો જાઓ, કોઈ પણ દૃષ્ટિએ જાઓ. સત્કર્મ છે એટલે સત્કર્મ છે, એની પોતે રસાયણ બતાવશે જ, તો જવું જોઈએ. ગમે તે દૃષ્ટિએ જાઓ પણ જઈ આવો, એવું હું બધાને જરૂર સંદેશ આપીશ. બહુ શ્રદ્ધા ના બેસતી હોય કદાચ, કંઈ વાંધો નહીં, જાઓ તો ખરા. એક વખતે માર્ગ ઉપર પગ તો મૂકો, આપોઆપ બધું ધોવાઈ જશે. એવું છે એનું. ત્યાં જે બધા કે આ જૂના અખાડામાંથી છે, આ અખાડામાંથી છે, રાઈટ? તો આ અખાડા એટલે શું છે? અખાડા મૂળમાં શું છે કે 13 અખાડાઓ છે. હવે આ વર્ષે 14 અખાડા થઈ ગયા. કિન્નર અખાડાનો એની અંદર સમાવેશ કરવામાં આવ્યો. ઓકે. એમને બધા જ અખાડાઓ દ્વારા માન્યતા નથી મળી, પણ અમુક અખાડાઓએ આપી કે ભાઈ જ્યારે નરેન્દ્ર મોદીજી પોતે પણ આપણા વોટ આપવાની અંદર મેલ ફિમેલ અને અન્યતર જાતિને જો ગણતા હોય તો છે તો આપણા સમાજનો ભાગ, તો એમને આપણાથી અલગ શા માટે સમજવા? તો એના કારણે કિન્નર અખાડો એક 14મો અખાડો થયો આ વખતે. મૂળમાં હતા અખાડા સૌથી પહેલા 4 જ અખાડા થયા. આપણી ગુરુ પરંપરા પ્રમાણે છે દત્તાત્રેય ભગવાન, જે આપણા ગુજરાતનું ગર્વ કહી શકીએ, ગિરનારમાં એમનું સ્થાનક ગુરુ દત્તાત્રેય ભગવાન. તો એમની જે સાધુ પરંપરા ખરી એના અંતર્ગત આ આવે. તો મૂળમાં 4 અખાડા હતા. પછી જેવી રીતે કિન્નર અખાડો વધ્યો એવી રીતે 4માંથી પછી 13 થયા. આ વર્ષથી 14 થયા. અને આની પોતાની દરેક અખાડાની પોતાના અલગ અલગ નીતિ નિયમો હોય. બધાના મૂળ આરાધ્ય દેવ તો દત્તાત્રેય ભગવાન. દત્તાત્રેય ભગવાન કેવું છે કે ગુરુ પરંપરાના આદિ ગુરુ કહેવાયા. જેવી રીતે શિવજી છે મૂળમાં આદિ ગુરુ, અને દત્તાત્રેય ભગવાન એ પરંપરાની અંદર આવી જાય, કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયનો સમાવેશ છે એની અંદર. તો 4 અખાડામાંથી 13 થવા પાછળનું કારણ કે 4 અખાડાઓએ જ્યાં બધી જગ્યાએ નથી પહોંચી શકતા, અને એવા મહાન વિદ્વાનો એની અંદર આવ્યા કે એ લોકો પોતાનો વિચાર અલગ પ્રકારે મૂક્યો કે આ 4 અખાડાથી થોડો અલગ હતો.
પણ માન્ય કરાય એવો હતો. અને આપણા હિન્દુ ધર્મની ભાઈ કેવી વસ્તુ છે સાગરભાઈ, કોઈ પણ ઇવન મુસલમાન હોય, ક્રિશ્ચનો હોય, જે થોડો બ્રોડ માઇન્ડેડ હશે ને, જે ખરા અર્થમાં બ્રોડ માઇન્ડેડ છે, સત્ય સ્વીકારવા માટે તૈયાર છે, એ માણસ ગમે એટલો કટ્ટર મુસલમાન હશે અથવા ગમે એટલો ક્રિશ્ચન કટ્ટર હશે, એને આ વસ્તુ માની જ હશે અથવા એને માનવી જોઈએ. કદાચ અંદર માનતો હશે, ઉપર નહીં બતાવે, વસ્તુ અલગ છે. હિન્દુ ધર્મનું સૌથી મોટી વસ્તુ એ છે કે બહુ વિશાળતામાં માને છે. બધા જ સર્વે ભવંતુ સુખીના. એને ક્યાંય એવું નથી કે આવું ના જ થવું જોઈએ. ઠીક છે, આ વિચાર તારો છે, આ વિચાર એ માન્ય, આ વિચાર તારો છે, બરોબર, મારા કરતાં કંઈક અલગ છે પણ સારો વિચાર છે, ઠીક છે, આ વિચાર સાથે તમે શરૂ કરો. તો આવી રીતે 4માંથી 13 અખાડા થયા કે જ્યાં કંઈક અલગ પડતું હોય પણ સારું છે, સ્વીકારવા યોગ્ય છે. પણ હવે આપણે એક પર્ટિક્યુલર પંથ ઉપર ચાલી રહ્યા છે, આપણે સ્વીકારી શકીએ એમ નથી. તો કંઈ વાંધો નહીં, તું બીજો છે ને, તું તારા લેવલે ચાલુ કર, તો તને અમે માન્યતા આપીએ છીએ. તો આ બહુ મોટી વિશાળતા છે. કોઈના સારા વિચારોને ગ્રાહ્ય કરવા અને એને માન્યતા આપવી, ઇટ ઇઝ નોટ એન ઓર્ડિનરી થિંગ ને. બહુ બહુ મનની મોટી વિશાળતા જોઈએ. અને જ્યારે તમારા હાથમાં પૂરેપૂરી સત્તા હોય, શંકરાચાર્યો કહો કે મહામંડલેશ્વરો કહો કે 4 અખાડેના મુખ્ય જે પ્રતિનિધિઓ કહો, શંકરાચાર્ય ભગવાને આને ચાલુ કર્યા અખાડા પ્રકાર. કરનારા શરીરની દૃષ્ટિએ જોઈએ તો શંકરાચાર્ય ભગવાન. પણ આ વસ્તુને આ રીતે ગ્રાહ્ય કરીને 4માંથી 13 થયા, હવે આ વર્ષથી 14 થયા. તેની પોતાની પરંપરાઓ છે, અલગ અલગ, ફક્ત નીતિ નિયમ એમના અલગ છે. મૂળમાં છે તો એક પરમાત્મા તરફ જ લઈ જવાનો રસ્તો તો મૂળમાં એક જ છે, જવાનું ગંતવ્ય સ્થાન તો એક જ છે. રસ્તામાં કંઈક ભેદ હોય. ક્યાંક એવું છે કે રસ્તામાં પરબ બનાવી છે ભાઈ પીવાની, અમુક કહે છે કે ના શું લેવા, યાત્રા કરો છો પાણી કશું નહીં પીવાનું, એક ના યાર ભાઈ તરસ લાગે, પાણી જોઈએ. બસ આવા થોડા વિચાર ભેદ, બાકી મૂળમાં વસ્તુ તો એક જ છે. ઓકે, રાઈટ. તો આ જે અખાડાઓ છે, બરોબર, આજે બધા કે કુંભના મેળામાં જે બધા સાધુઓ આવે છે, બરોબર, કે જે બધા નાગાબાઓ આવે છે કે પછી અઘોરી સાધુઓ આવે છે, એ કુંભના મેળામાં કેટલા દેખાય છે અને પછી કુંભ પછી કહેવાય ને કે ગાયબ થઈ જાય છે, કે દેખાતા નથી. તો એ આ બધા જ અખાડામાં વિભાજિત થયેલા હોય? હા, કે એની સિવાયના બીજા બી હોય? નહીં, બધા હોય તો આ જે આઈન ગાયબ થઈ જાય, અલોપ થઈ જાય કહીએ આપણે, એ બધા આ 13ની અંદર જ આવતા હોય. ઓકે, એટલે 13ની અંદર જ એમનો સમાવેશ 13ની અંદર જ હોય. એક આપણને કુંભમાં જોવા મળે નાગા સાધુ, અને બીજો આપણા ગુજરાતના ગિરનારના ભવનાથના મેળામાં, જે શિવરાત્રીએ આવશે. સરકારે આ કુંભ મેળો જે છે શિવરાત્રીએ પૂર્ણ થશે સરકારની દૃષ્ટિએ, 26મી ફેબ્રુઆરીએ, એ સરકારની દૃષ્ટિએ છે. તો એ જ વખતે આપણા ગુજરાતમાં લાગશે ભવનાથનો મેળો, જુનાગઢનો. તો ત્યાં જે મૃગીકુંડ છે એની અંદર ગિરનારના બહુ જ મોટા સિદ્ધ પુરુષો, એ બધા ઉતરીને આવતા હોય રાત્રિના 12 વાગે. ચંદ્રમાની જે કલાઓ હોય એના પ્રમાણે લોકોનું અવતરણ થતું હોય ત્યાંથી, અને પછી મૃગીકુંડમાં સ્નાન કરે. એવું કહેવાય કે ઘણા તો મૃગીકુંડમાં જાય ખરા, આટલા બધા જાય પણ બહાર આટલા બધા ના નીકળે. તો આ બધા ક્યાં ગયા? તો એ અશરીરી હોય. આપણું શરીર 5 તત્વોનું બનેલું છે. એમાં 5 તત્વોમાંથી જલ તત્વ અને પૃથ્વી તત્વ, આ 2 ઠોસ છે, આમ દેખાય પડેલા હોય તો. બાકી અગ્નિ તત્વ, તેજ તત્વ અને વાયુ તત્વ, આ 3 દેખાય નહીં. એટલે એવી રીતે રહી શકે કે હોય પણ ના દેખાય. તો ઘણા બધા એવા હોય કે સિદ્ધિઓએ પહોંચેલા હોય કે એમનું શરીર ફક્ત 3 તત્વોમાં જ હોય, બાકીના 2 તત્વો એમની અંદર ના દેખાય. તો એ ટેમ્પરરી એ લોકો એ રીતે આવવું પડતું હોય, એમની જે પરંપરા હોય કે આવી રીતે જ આવવાનું, લોકોને દર્શન આપવાના જ, એટલા માટે આવે. પણ ત્યાંથી પછી એ લોકો પોતાના માર્ગે પોતાની જગ્યાએ જતા રહે. અને સાયન્સની દૃષ્ટિએ હું કહું તો ઇમ્પોસિબલ નથી, આ ઇટ ઇઝ પોસિબલ થિંગ. જેવું મેં શરૂઆતમાં કીધું કે વાઇબ્રેશન સાયન્સ બહુ ઊંચી વસ્તુ છે. તો એ દૃષ્ટિએ આના માટે કંઈ શક કરવા જેવું કે શંકા કરવા જેવું કશું જ નથી, બધું જ પોસિબલ છે. તો એ રીતે હોય કે આ બધા ઉતરીને આવતા હોય અને પછી ત્યાંથી જતા રહે. ઓકે, પણ આપણે એક આંકડો આવ્યો છે આ વખતે કે 4 લાખ નાગા સાધુઓ કુંભ મેળામાં આવવાના છે, બરાબર? પણ આમ જોવા જઈએ તો 4 લાખ સાધુઓ, 4 લાખ એટલે આમ કહેવાય કે એક સિટી છે, નાનું સિટી છે, એક ટાઉન તો છે જ, એક ટાઉન છે, રાઈટ? કે એમાં 4 લાખ લોકો રહેતા હોય. અને પછી કુંભ મેળા પછી એમ એટલે ઘણા એવું બી કહેવાય ને કે હિમાલયમાં બી જતા રહે, હિમાલયમાં જાય, મોટા ભાગે હિમાલયમાં જાય. ઓકે, એ 4 લાખ, હું તમારો પ્રશ્ન સમજી શકું છું, તમે શું કહેવા માંગો છો. અચાનક 4 લાખ એવી રીતે કઈ રીતે ગાયબ થઈ જાય? એક્ઝેક્ટલી 4 લાખ તો દેખાય ને ક્યાંક જાય છે, પણ એ બધા એક સાથે ના જાય. આવે એક સાથે પર્ટિક્યુલર ડે આવી જતા હોય. કુંભ મેળાનું આયોજન શરૂ થાય, તમે માનો કે એમાંના એક છો, તો તમે 4 સ્નાન કે 6 સ્નાન ના કરો. તમારી ઈચ્છા છે મારે એક સ્નાન કરીને જતું રહેવું છે, વળી પાછી મારી સાધનામાં જોડાઈ જવું છે. એટલે તમે બાકીના જો
3,99,000 ત્યાં રોકાયા હોય તો તમે ના રોકાયા તો 4 લાખ પૂરા ના થયા. ઓકે, તો આ રીતે બધા પોતપોતાની આવતા હોય રીતે સ્નાન શરૂઆતમાં, કરી, પછી પોતપોતાની અને આપણને રીતે, yes. સંસારીઓને મૂળમાં લાલચ હોય કે હમ. પર્ટિક્યુલર દિવસે જ સ્નાન કરવું, આવી રીતે હા. એ લોકો તો આ બધામાંથી વિરક્ત હોય. એમને તો મૂળમાં સ્નાન કરવાથી લેવા દેવા, પરંપરાએ કીધું છે, અમારા ગુરુએ કીધું છે, એટલે આપણે જવું જ જોઈએ. એટલે બાકી એ લોકો પર્ટિક્યુલર વસ્તુ માટે મરમર ના હોય એ લોકોની, એટલે પોતાનું સ્નાન કરીને પોતાની રીતે જતા રહે. એટલે 4 લાખ તમને એક સ્થળે એક જગ્યાએ ના દેખાય, એટલે એમનું જતું રહેવું પછી ના દેખાય, અને આપણા મનમાં એવા પ્રશ્નો થાય ગયા ક્યાં બધા. એકચ્યુઅલી આવી રીતે જતા રહે, અલગ અલગ ટાઈમે નીકળી જાય, એટલે ધ્યાનમાં ના આવે. થોડુંક મારે જે આ નાગા સાધુઓ જે કહેવાય છે એમના વિશે થોડુંક જાણવું છે. નાગા સાધુઓનો વિશે હું તમને એવું કહું સાગરભાઈ, તો શબ્દ એવો છે કે નાગાનો મતલબ આપણે એવું સમજીએ કે ભાઈ નગ્ન અવસ્થા, કે દિગંબરનો અર્થ થાય જેને દિશાઓને જ પોતાના વસ્ત્ર માન્યા છે. દિશાઓ સિવાય શરીર ઉપર કોઈ વસ્ત્ર નહીં. પણ આ વાત 100% ખરી નથી. બધા જ નાગા સાધુઓ નિર્વસ્ત્ર નથી રહેતા. અમુક એવા છે કે સંપૂર્ણપણે નિર્વસ્ત્ર, અમુક એવા છે કે શરીરના ફક્ત ગુપ્તાંગોને ઢાંકે એટલું પહેરતા હોય, અને અમુક એવા હોય કે આપણી જેમ બધા જ વસ્ત્રો પહેરતા હોય. મૂળમાં પરંપરા નાગા પરંપરા છે, અને એના પ્રમાણે નાગા સાધુ કહેવાય. એટલે વસ્ત્ર જોડે આમ જોવા જઈએ તો કંઈ લેવા દેવા નથી. તમે એ પરંપરામાં જોડાય એટલે તમે નાગા સાધુ જ કહેવાઓ. તો એ રીતે બધા જોડાયેલા હોય, અને આ બધા એમની ઉંમર પ્રમાણે જ્યાંથી પણ એમને ગુરુમંત્ર લીધો હોય, દીક્ષા લીધી હોય, આની જ્યારે દીક્ષા લેવાની હોય ત્યારે સૌથી પહેલું કાર્ય એ કરવામાં આવે કે ગુરુના હાથ નીચે તમારે જવું પડે. ગુરુ સિવાય તો કલ્યાણ છે નહીં. એમની સાથે તમે થોડો સમય રહો, એમને તમારી પાત્રતા ખબર પડે કે તમે યુ આર એબલ ઓર નોટ ટુ ફોલો ધ પરંપરા. તમે પરંપરાને ફોલો કરી શકશો કે નહીં, એ પહેલાં તમને 2-3 દિવસમાં, સિદ્ધ પુરુષો એટલે બહુ એક ઝટકામાં જોઈ લે, એક દિવસની અંદર તેમને તરત જ પારખી જાય, એમને તરત જ ખબર પડે કે તમે ફોલો કરી શકશો કે નહીં. અને એના પછી સૌથી પહેલી વિધિ થાય તમારું પિંડદાન. ઓકે, તમે પોતે જ પોતાનું પિંડદાન કરવાનું હોય. જે પેલું કહે છે કે 17 પિંડદાન કરે, એમાંથી એક પોતાનું અને 16 બાકીનાઓના. એટલે આપણે આપણી ડ્યુટી પૂરેપૂરી નિભાઈને જવાની છે. સાધુ થવું એ ભાગેડું વૃત્તિ નથી. ઘણા લોકોના મનમાં એવું છે, સાધુ થયા, તમે સંન્યાસ લીધો, ભાગેડું છો, તમે સંસારની જવાબદારીઓ નિભાવી શકવાની તમારામાં તાકાત નથી, તમને એવું લાગે છે કે સાધુ માર્ગ બહુ સારો, આમાં ઝંઝટો નથી. એવું નથી. એ માર્ગના એના પોતાના નિયમો, ત્યાં બહુ બધી જવાબદારીઓ છે. તો શરૂઆત અહીંયાથી થાય. તમે પોતાની સાંસારિક જવાબદારીઓ પિંડદાન દ્વારા પૂરી કરી નાખો છો, અને પોતે પણ છેલ્લે પોતાનું પિંડદાન કરી દો છો. હવે એવા વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય તો એના ઘરવાળા જે બાકીનું સંસારી જીવન જીવી રહ્યા છે એ લોકો હવે બાધ્ય નથી. એ લોકો એમનું પિંડદાન નહીં કરે ગયામાં જઈને કે માતૃગયામાં જઈને, ચાલશે. એમણે પોતે પોતાનું કરી નાખ્યું છે. તો આ પરંપરાથી પછી એ લોકોની ગુરુના હાથ નીચે રહેવાનું ટ્રેનિંગ શરૂ થાય. એમાં ફિઝિકલ ટ્રેનિંગ પણ હોય છે, કમ્પલસરી છે ફિઝિકલ ટ્રેનિંગ. તમને શારીરિક દૃષ્ટિએ બહુ જ મજબૂત બનાવવામાં આવે. તમે ઇતિહાસ વાંચ્યો હશે તો ઘણા એવા આપણા દેશ ઉપર આક્રાંતાઓ આવ્યા, મુઘલો વખતે એ વખતે નાગા સાધુઓએ જ બચાયા હતા. એ આપણે એમ કહેવાય ને, આપણી સેકન્ડ આર્મી જ છે. સેકન્ડ આર્મી 4 લાખ એટલે ઓછું નથી. અને 4 લાખ તો હું એમ કહીશ કે સરકારી આંકડો છે. રિયલ આંકડો તેના કરતા ઘણો બધો મોટો છે. ઘણા દેશની તો આર્મી, ઓફિશિયલ આર્મી આટલી મોટી નથી હોતી. આપણી સનાતન આર્મી છે. સનાતન આર્મી છે, આપણા દેશનું ગર્વ છે. સાચી વાત. તો ફિઝિકલી એ લોકોને ટ્રેન કરવામાં આવે. ઠંડી, ગરમી, કોઈ પણ પ્રકારના ચપ્પલ પહેર્યા વગર ફરવું, કાંટા, આ બધી જ વસ્તુ એમને કોઈ જ અસર ના કરે. અને આવી હાલતમાં જે વ્યક્તિ તૈયાર થયેલો હોય એ પછી બોર્ડર ઉપર લડવા જવું તો એના માટે સામાન્ય વસ્તુ છે. જે ભૂખ પ્યાસ પણ સહન કરી શકતો હોય. બાકી મિલિટરી અંદર બ્લેક કમાન્ડો જે ટ્રેનિંગ આપવામાં આવે છે, બહુ મળતી જોડતી હોય છે એની ટ્રેનિંગ. મારા પોતાના વિદ્યાર્થીઓ છે બ્લેક કમાન્ડોની અંદર, અને ગરુડ કમાન્ડો છે. તો એ લોકોને હું પૂછું, મૂળમાં મારો જીવ ટીચરનો ને, ભલે આધ્યાત્મિક ક્ષેત્રનો છું, પણ મૂળમાં જીવ ટીચરનો, એટલે હું પૂછું કે બેટા कैसी ट्रेनिंग देते हैं, तो लोग કહે कि इतने दिन तक भूखा रखा जाता है, इतने दिनों के बाद केवल इतना सा ही खाने का, નીંદ નહીં જ લેને કી. એટલે આ બધી જ ટ્રેનિંગ ક્યાંક ને ક્યાંક નાગા સાધુઓની ટ્રેનિંગને મળતી જોડતી છે. ત્યારે જ તમે લડી શકો. તો પોતાના શરીર ઉપર વિજય પ્રાપ્ત કરવાની આ ટ્રેનિંગ છે. અને જો તમે શરીરને જીતશો તો ધીરે ધીરે મનને જીતી શકશો, અને મનને જીત્યા પછી તો પરમાત્મા ક્યાં દૂર છે. તો મૂળ એનું કારણ એ છે કે નાગા પરંપરાની અંદર આવી રીતે બધા વહેંચાયેલા હોય, પોતાના ગુરુના હાથ નીચે ટ્રેનિંગ લે, અને પછી ગુરુની આજ્ઞા પ્રમાણે જાય. ગુરુ કહે કે તમારે હવે અહીંયા જવાનું છે, જાઓ ધર્મનો પ્રચાર પ્રસાર કરો, તો કરે. ગુરુ એવું કહે કે નહીં, હજી તમને સાધનાની જરૂર છે, તો પછી સાધના કરવા માટે લાગી જાય. ઘણાને ગુરુ પોતાની સાથે જ રાખે, યુ હેવ ટુ સ્ટે વિથ મી. કારણ કે ક્યાંક કંઈક કચાશ હોય, અહંકાર હોય, અહંકાર વગર ગુરુ એ ના જાય.
તમને કોઈક સતત ટોકનારું હોય તો તમારો અહંકાર જાય. ગુરુને એવું લાગે કે આ બિલકુલ અહંકારી નથી, આ ઇઝીલી કરી શકશે, તો ગુરુ એને છૂટ આપી દે, જાઓ ધર્મનો પ્રચાર પ્રસાર કરો. જે એવું લાગે કે જે ટપારવા જેવો છે એને પોતાની જોડે રાખે, પછી ટોકીને એને યોગ્ય બનાવે. પણ બહુ બહુ વ્યવસ્થિત સાયકોલોજીકલ ટ્રેનિંગ છે, ફિઝિકલ ટ્રેનિંગ પણ છે, સાયકોલોજીકલ ટ્રેનિંગ છે. એક જીવને ખરા અર્થમાં મનુષ્ય બનાવવાનો, ખરા અર્થમાં મનુષ્ય, પછી મનુષ્યમાંથી દેવત્વ તરફ જાય. આજે આપણે અત્યારે જે સાધુઓ જોઈએ, મતલબ એમાં પોતાના હાથમાં જે શસ્ત્રો ને એ બધું હોય છે, એ આઈ થિંક મને એવું લાગે છે કે એ સમયમાં જ્યારે આ બધા યુદ્ધ ને એવું થતું એની આવશ્યકતા હતી, ત્યારે એની આવશ્યકતા હતી, પણ પછી એ સમય સાથે જતું રહ્યું. હા, સમય સાથે હવે તમે લાકડીના લાઠી દાવ કરો, સામે વાળો AK-47 લઈને આવે, તમે શું કરી શકો? સાચી વાત છે. એટલે સમય સાથે મને લાગે છે કે આપણું ધર્મ, મેં કીધું ને કે બહુ વાઇડ છે. શક્ય છે આગળ જતા AK-47 શીખવાડશે અને હું માનું છું શીખવાડવું જોઈએ. આપણે ઘણી બધી જગ્યાએ છે આ જે નાગા સાધુઓ છે એમની શક્તિઓ વિશે ને એવું બધું સાંભળતા હોઈએ છીએ, રાઈટ? તો થોડુંક આપની પાસેથી જાણવું છે કે એ કેવા પ્રકારની શક્તિઓ એમને સિદ્ધ હોય છે. હું તમને કહું સાગરભાઈ, તો મારા અત્યંત નિકટના, મારા માટે પરમ પૂજ્ય, એમ કહું કે જેના કારણે મારું જીવન અત્યારે સંન્યાસી જીવન ચાલી રહ્યું છે, મારા ગુરુદેવ, મારા સદગુરુ, એ પોતે જ 1738મું વર્ષ અત્યારે એમનું ચાલી રહ્યું છે. 1738મું વર્ષ? હા, 1737 ગયા વર્ષે પૂરા થયા, 38મું આ વર્ષે શરૂ થયું. હિમાલયમાં બિરાજતા હોય, શરીર ઉપર એક પણ વસ્ત્ર નહીં, અન્ન જળનો સંપૂર્ણપણે ત્યાગ, ફક્ત સૂર્યકિરણ અને હવા, આ બંને આહાર દ્વારા જ એમનું શરીર આટલા વર્ષોથી ટકાયેલું. અને આજે હું આપને આયુષ્ય કહી રહ્યો છું, 1738. સંન્યાસીનું આયુષ્ય જે દિવસે એમણે ગુરુ પાસે દીક્ષા લીધી ત્યારથી ગણવાનું હોય. ઓકે. એટલે એના પહેલાનું સંસારી જીવન કેટલા વર્ષ જીવ્યા છે તો મને ખબર નથી, પણ 1738 વર્ષ તો એમનું સંન્યાસી આયુષ્ય છે. એન્ડ હી ઇઝ અલાઇવ, અત્યારે આ પૃથ્વી ઉપર છે, હિમાલયની કંદરાઓમાં. તમે એમને મળેલા છો ફિઝિકલી? હા, ફિઝિકલી મળ્યો છું. એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો કે તમે કોઈ આવાના સંસર્ગમાં આવ્યા છો, મારા તો ગુરુજી જ એવા છે કે એને યોગ બળથી પૂરું એમણે શરીર ટકાવી રાખ્યું છે. જે કંઈ પણ ભવિષ્યથી રિલેટેડ હું વાતો કહેતો, મારા દીકરા દીકરી, આજે મારા શિષ્યો છે, લોકોને કહેતો હોઉં, પણ અત્યાર સુધી તમે મારા કોઈ પણ શિષ્યને પૂછી શકો કે ગુરુજીએ કહેલી કોઈ વાત ખોટી પડી? પ્રભુની કૃપા છે, ગુરુજીની કૃપા, કારણ કે એમનું છે ને, મારું છે જ નહીં. અત્યાર સુધીની એક પણ આગાહી કોરોના હોય કે કોરોનામાં અમારા ઓળખીતાઓમાંથી કોણ પ્રભુના ચરણે પધારી જશે, ત્યાંથી લઈને તો જે પણ વાતો થઈ અત્યાર સુધી બિલકુલ 100% સાચી પડી. એનું કારણ ફક્ત એ શક્તિપાત એમના દ્વારા આપવામાં આવેલું. હું તો વચોટિયો છું, ગુરુના આશીર્વાદ. આપણે તો વચોટિયા છીએ, આવે છે તો મૂળ સ્ત્રોત ત્યાંથી, આપણે તો એક પાત્ર છીએ. તો એવા છે દુનિયામાં એવા લોકો. બાકી અમારા ઘરની અંદર બહુ સાયન્સનું વાતાવરણ છે. હા, હમણાં તમે મને વાત કરી, આપણે પોડકાસ્ટ પર ડિસ્કસ થયું કે એ સમયમાં, મતલબ 1950માં તમારું ફેમિલી આટલું વેલ એજ્યુકેટેડ, ત્યારે તો આ એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ હતું, બહુ જ આવશ્યક હતું. એ વખતથી મારા માતાશ્રી પિતાશ્રી બહુ જ હાઈલી એજ્યુકેટેડ, બંનેના બધા ટીચર્સ અંગ્રેજ હતા. એ લોકો જ્યારે ભણ્યા તો મમ્મી કે પપ્પા જ્યારે અમારા ઘરમાં વાત કરે તો પોતાના સર કે ટીચરોની વાત કરે, કોલેજ દરમિયાનના હોય અથવા ઇન્ટર દરમિયાન, ત્યારે તો ઇન્ટર પ્રકાર હતો, તો એમના શિક્ષકો કે એ લોકો અંગ્રેજોની વાતો કરતા હોય તો અમને બહુ આશ્ચર્ય થતું કે એવો ગોરીઓ આપણને ભણાવતો હોય, પણ બેટા અમે એમાં ભણેલા છીએ, એ લોકો ગાંધીજીને જોયેલા છે. તો આ વસ્તુ એક આશ્ચર્યજનક હતી. પણ અમારા મહારાષ્ટ્રીયનોમાં આનું બહુ મહત્વ હોય એજ્યુકેશનનું. એટલે અમારું કુટુંબ બહુ ભણેલું છે એવું નહીં કહું, ઇન જનરલ છે કે મહારાષ્ટ્રીયન લોકોની વિચારધારા ભણતરના કારણે ઘણી સારી હોય. એટલે બીજાની ખરાબ હોય એમ નહીં, સારી જ હોય, પણ પેલું એક એજ્યુકેશનનો ફરક પડે, તમારી વિચારધારામાં ફરક પડે. એ વસ્તુ, અને એ બધે ઇમ્પોર્ટન્ટ છે કે આગામી પેઢી છે એને પછી કેળવી શકો ને તમે, અને કેળવણી એવી રીતે આપી શકો. અને કોઈ વસ્તુને તમે નેગેટિવલી જોતા ન શીખો. જ્યારે તમે એજ્યુકેટેડ હો ને, દરેક વસ્તુ પ્રત્યે તમારો અભિગમ નેગેટિવ ના હોય. બની શકે આવું, કેમ ના બની શકે, આવો એક પોઝિટિવ અપ્રોચ હોય. તો આવા ગુરુજનોને એના કારણે છે ને આ બધું. હું તો એમ કહીશ કે આપણે બહુ ઓછું જાણીએ છીએ, બહુ જ ઓછું જાણે છે દુનિયા કે આવા અઘોરી કે આવા બધા હોય, બિલકુલ હોય. અને એનું તાદૃશ ઉદાહરણ હું છું, મારા પોતાના જીવનનો એક્સપિરિયન્સ, પોતાનો જ એક્સપિરિયન્સ છે. અને અત્યારે જે પણ ચાલી રહ્યું છે એમની કૃપાથી જ, મારી કોઈ જ પાત્રતા નથી. આ તમે મારો પોડકાસ્ટ લઈ રહ્યા છો એ પણ હું એમ માનીશ કે મારા જેવા એક બહુ સામાન્ય વ્યક્તિ માટે તમારા દ્વારા, આટલા ફેમસ વ્યક્તિ દ્વારા પોડકાસ્ટ લેવો, એ મારા ગુરુની કૃપા, મારા પ્રભુની કૃપા જ છે.
બાકી તો એવું બનતું હોય ને કે બાજુના દરવાજાવાળો ના ઓળખતો હોય કે ભાઈ અહીંયા કોણ રહે છે, દૂધવાળો પૂછે કે ભાઈ આ દેખાતા નથી, કોણ રહે છે, ભાઈ આઈ ડોન્ટ નો, અમને નથી ખબર. અત્યારે કોઈને ટાઈમ જ નથી કોઈની માટે. ના, પણ આમાં પણ હું એવું જ માનું છું કે આ બે વ્યક્તિને મળાવવા ને એ બી એ ભગવાન જ નક્કી કરે છે. ઈશ્વર નક્કી કરે. બિલકુલ સત્ય છે, સત્ય સાચી છે. વાત છે. એટલે જે કીધું ને કે ઘણી બધી સ્ટોરીઓ સાંભળી હોય પહેલેથી કે આ જે સાધુઓ છે, આ જે બાવાઓ છે, એમાં આવી તાકાત હોય છે, બરોબર. પણ આમ એટલે જ મેં ખાસ તમને પૂછ્યું, કારણ કે એમને કીધું તમને ક્યાંક આવો એક્સપિરિયન્સ થયો હોય તો એમના થ્રુ અમને બી ઇન્ફોર્મેશન મળે અને જાણવા મળે અમને. Right? તો સેમ મારે થોડુંક જેમ આપણે નાગા સાધુઓની વાત કરી, બરોબર, એ રીતે મારે અઘોરી જે સાધુઓ છે એમના વિશે જાણવું કે પહેલા તો આ બંનેમાં ડિફરન્સ શું છે? કારણ કે ઘણા લોકો એક જ સમજતા હોય છે, બરોબર, પણ બંને અલગ અલગ છે. અલગ છે, પૂરી રીતે અલગ છે. ઓકે. પંથ અલગ, ગંતવ્ય સ્થાન એક જ. ઓકે, રાઈટ. તમે અમુક પ્રકારની સાધના કરી શકો છો, તમારું મન કંટ્રોલમાં છે, તમને એવું લાગે છે કે હું કરી શકીશ, હું ઉપવાસ કરી શકું છું, મારું મન એક જગ્યાએ રહી શકે છે. વ્યક્તિના જે આપણા શરીર મૂળમાં 3 તત્વોનું બનેલું છે, કફ, પિત્ત અને વાત, બરાબર. એના પ્રમાણે આપણા શરીરના અમુક સ્વભાવ બનેલા હોય, રજસ, તમસ અને સત્વ. હવે આ 3 પ્રકારે કેવું હોય સાગરભાઈ કે આપણી એક વૃત્તિ બનેલી હોય. કોઈ પણ વ્યક્તિ એક ફેક્ટરથી કામ ના કરતો હોય. ઘણી વખતે આપણે જોતા હોઈએ કે માતા પિતાના 2 દીકરાઓ હોય કે 2 દીકરીઓ હોય કે એક દીકરો એક દીકરી હોય, મા બાપ તો સેમ સંસ્કારી હોય, ઘરમાં ક્યાંય ડુંગળી લસણે ના ખવાતું હોય, છોકરો જઈને ઈંડાની લારીઓ જ ઊભો રહેતો હોય, તો આપણને લાગે આવું કેમ? એ બિચારા આટલું નિભાવે છે ને છોકરો આવું કેમ નીકળ્યો? તો શું એની મમ્મીમાં દોષ છે, એના પિતામાં દોષ છે, ઉપરથી કંઈક બતાવે છે ને ઘરમાં કંઈક જુદું ચાલે છે? એવું નથી. માના સંસ્કાર 9 મહિના સુધી જ અસર કરે. એના પહેલાં એ જીવ ક્યાંથી આવ્યો છે, કરોડો જન્મોના જે પણ ટ્રકના ટ્રક ભરીને સંસ્કાર લઈને આવ્યો છે, એ ફક્ત 9 મહિનામાં તો નહીં ધોવાય. અનેક જન્મનું સંપ્રાપ્ત્ય છે ને, તો એ અનેક જન્મની જે પૂંજી લઈને આવ્યો છે એ જ ફેક્ટર વધારે અસર કરશે. હવે 9 મહિના કોઈ પણ માતા બહેન ઘરમાં કામ કરતી તો આખો દિવસ ભગવાનને લઈને બેસવું સંસારી માણસ માટે શક્ય નથી. બાકી બની શકે કે પહેલાં સંસ્કારો કરતા આ સંસ્કારો હાયર થઈ જાય, પણ એવું હંમેશા શક્ય ન હોય. ઘરના કામ કરવાના હોય, તમે બીજા કામ સંસારમાં રહો છો એટલે વ્યવહારો નિભાવતા હો, એટલે પહેલા સંસ્કાર જ છેલ્લે અસર કરશે. અને જે રીતે આના પ્રમાણે વ્યક્તિઓનો સ્વભાવ અને વૃત્તિ અલગ બને. તમે ઘણી જગ્યાઓ કથા સત્સંગોમાં જોતા હશો, આયોજન બહુ કરે માણસ, પૈસા ખર્ચી શકે, પણ કથામાં શાંતિથી બેસીને કથા નહીં સાંભળે. તમે ઘણી બધી કથાઓ જુઓ, મોટા મોટા લોકોની આ ટીવી ઉપર જે કથાઓ આવતી હોય, એના જે આયોજકો હોય ને આમ તેમ ફરતા જ હોય, આવનારાને અહીંયા વેલકમ કરો, આ તમે આ સોફા ઉપર બેસો. એટલે ભાઈ તું કથા સાંભળ ને બાપા, તે જેનું આયોજન કર્યું છે એમાં લાગ. આ બધા સંસારીઓને ખુશ કરવામાં કેમ લાગ્યો છે? જેના નસીબમાં હશે ગમે ત્યાં આવીને બેસશે. હરિની સામે કઈ આવશ્યકતા નથી કે એને સોફો મળ્યો, ખુરશી મળી, તૂટેલી મળી કે પાણી મળ્યું કે ના મળ્યું, એ કોના દરબારમાં આવ્યો છે તો તું જુઓ. એના નસીબમાં હશે એ પ્રમાણે બેસશે, પણ મૂળમાં એની વૃત્તિ નથી, એનું પોતાનું ત્યાં કનેક્શન લાગી જ નથી રહ્યું. હી ઓર શી વોન્ટ્સ ટુ એટ્રેક્ટ ધ પીપલ. સારાઈ ક્યાં છે કે જેબ મેં સે પૈસા ખર્ચ કરને કો તૈયાર હૈ. લાખ રૂપિયાનું દાન બિલકુલ હું આપવા તૈયાર છું, પણ ચોંટીને બેસવા તૈયારી નથી મારી. તો આધ્યાત્મ નથી. તો આવી રીતે જ્યારે સ્વભાવ અલગ પડે ત્યારે તમે વૈષ્ણવ સંપ્રદાય કે ત્યાં તમે માળા લઈને એક ખૂણામાં બેસી રહો, તમારે ક્યાંય પગયાત્રા કરવાની જરૂર નથી. હું ને તમે, સાગરભાઈ ને હું અહીંયાથી અંબાજી જઈએ અને એ દુનિયાની વાતો કરતા કરતા જઈએ. 25 દિવસ ગયા, આડોશી પડોશી બહુ વખાણ કરે, વાહ વાહ વાહ, શું સાગરભાઈ, શું કૃષ્ણપ્રિયદાસજી દર વર્ષે જાય અંબાજીના મેળામાં. અલા, પણ અંબાજીના મેળામાં જતા બેના મોઢામાં એક વાર અંબાજી માતા પ્રત્યે કોઈ ભાવ આવતો નથી. આખા રસ્તામાં સંસારી વાતો કરી. આ ભક્તિ નથી. આનો કોઈ જ મતલબ નહીં. ખોટા ખોટા પગ દુખાડો છે, એના કરતા બસ મૂકી છે સરકારે જતો રહે ને ભાઈ. ક્યાં ભરો? તમે લોકોના અમુક પૂનમો ભરવા જાઓ છો, એના કરતા સરકારની લોન ભરો, જે લોન લીધા છે એના હપ્તા ભરો. ક્યાંય પૂનમો નહીં ભરો ચાલશે. પોતાના કર્મો આવી રીતે ના બાંધશો, હે ને, લોનના હપ્તા ભરો. સાચી વાત છે. તો આ જે વસ્તુઓ નડતી હોય એના કારણે વ્યક્તિનો પંથ અલગ થઈ જાય. જે અઘોર સાધના કરી શકે છે તો ગુરુની આજ્ઞા હોય પછી કે તમારું ભૂખમાં બહુ ધ્યાન છે, ખાવાનું છોડો. હવે આ સાદા સંપ્રદાયમાં શક્ય નથી. એ અઘોર પંથમાં તમારું ખાવાનું બંધ કરાવડાવે કે આટલા દિવસ નહીં જ મળે તમને. હવે ગુરુની આજ્ઞા થઈ એટલે તમે અવાજે ના કરી શકો, એ આપે એટલું જ ખાવાનું. તમે ભિક્ષાટન કરીને લાવો તો સૌથી પહેલાં ગુરુના ચરણે ધરવાનું હોય. હું ધારો કે તમારો શિષ્ય છું તો હું 5 ઘર 7 ઘર જે મારા ગુરુની આજ્ઞા હશે એ પ્રમાણે હું 7 ઘર 5 ઘરમાંથી માગીને લાવીશ.
એની લાઈન મારે રસ્તામાં પણ ના ખવાય કે ત્યાં પણ ના ખાઈ લેવાય. જો મને કોઈ ઓફર કરે કે ગુરુજી અહીંયા ખાઈ લો ને, ગરમ ગરમ છે, ના ખવાય. એક વખતમાં જેટલું હું પોતે પણ એક વખત પીરસેલું ખાઉં છું, બીજી વખત નહીં ધરવાનું. મંદિરના ભંડારામાં જઈએ તો લઈએ, બાકી સંસારીના ઘરનું અલગ અલગ નહીં ખાવાનું. તમે મને દાળ શાક રોટલી આપો તમારા ઘરે, હું એવી રીતે નહીં ખાઉં. સંસારીના ઘરે બધું મિક્સ કરીને ખાવાનું, સ્વાદ આવવો જોઈએ નહીં. અસ્વાદનું વ્રત. નિસ્વાદ. હા, કે આ મોહનથાળ બહુ ટેસ્ટી હતો, ના પકોડી બહુ સારી લાગી, એ ભાવ જ ના આવવો જોઈએ. કારણ કે તમે કયા રસ્તા ઉપર છો એનું ભાન હોવું જોઈએ. એટલે આ જે કરી ના શકતા હોય એ લોકો માટે પછી આવા પંથોમાં જવું, અઘોર પંથમાં જઈને બહુ કડક સાધનાઓ કરાવવામાં આવે. બાકી ગંતવ્ય સ્થાન એક જ, પણ મનને કંટ્રોલ કરવા માટે પહેલાં ઇન્દ્રિયોને કરવી પડશે. આ ઇન્દ્રિય જે માગતી હોય એ માગવાનું, એનો સપ્લાય બંધ કરો. હવનમાં તમે લાકડા નાખ કરો ને એવું વિચાર કરો કે આગ બુઝાશે, એ ક્યારેય નહીં બુઝાય. શરીરને જે જોઈએ, મન જે માગે છે આપવાનું બંધ કરો, એની ઉપર ઠંડુ પાણી જ રેડવું પડશે. બાકી ઘી કે લાકડા નાખીને તમે વિચાર કરો કે આગ બુઝાશે, શક્ય નથી. એટલે આ પંથ એના માટે છે. વામ માર્ગ કહો, એમાં સાધનાઓ બહુ કઠોર છે, પણ એ કઠોરતા કરતા ધીરે ધીરે એ અપાત્ર વ્યક્તિ પણ પછી સુપાત્ર થઈ જાય. અને ગંતવ્ય સ્થાન તો તમે શિવ કહો કે વિષ્ણુ કહો, હરિ કે હર અલગ છે જ નહીં. એક જ મારો એક ફોટો હોય ને બીજો ફોટો હોય, તમે એક ફોટોને પૂજો ને બીજાને ગાળો દો, કંઈ મતલબ નથી, બંને એક જ છે. તો એવો પ્રકાર છે. હરિને હર અલગ નથી. તો ગંતવ્ય સ્થાન એક, પંથ અલગ. આપણે જે વાત કરી કે જે બધા પ્રકારના જે સાધુઓ છે, કે નાગા સાધુઓ છે, અઘોરી સાધુઓ છે, એમ કહેવાય કે બધા ભગવાનની ઉપાસના કરે છે, બરાબર. તો એવું બી મેં સાંભળ્યું છે કે શંકર ભગવાન છે, ફોર એક્ઝામ્પલ શિવ છે, તો શિવની ઉપાસના બધી રીતે પોસિબલ છે. કે આપણે જે ઉપાસના કરીએ છીએ કે ભગવાનને પુષ્પ ચડાવીને ઉપાસના કરીએ છીએ, એ રીતે બી છે, પણ અઘોરીઓની જે ઉપાસના કરવાની પદ્ધતિ છે એ આખી અલગ છે. બરાબર. તો થોડુંક અમને એના વિશે જણાવો કે એ કઈ પ્રકારની એ લોકો ઉપાસના કરતા હોય છે. મૂળ તત્વ સાગરભાઈ પરમ તત્વ. એ પરમ તત્વના આપણે બે અલગ અલગ બિલકુલ વિરુદ્ધ સમજીએ પણ એકબીજાના પૂરક એવા બે અસ્તિત્વ, હરિ અને હર. હરિની પંચોપચાર પૂજા થાય, ષોડશોપચાર પૂજા થાય. વિષ્ણુ તત્વની એમનું બધું સિસ્ટમેટિક જ હોય. પ્રભુ ઉઠ્યા, પ્રભુને હવે ઝુલાવવાનો સમય થયો, પ્રભુને ઓપોઢવાનો સમય થયો, આ વિષ્ણુ તત્વની પૂજા. એ જ તત્વનો બીજો ભાગ, એક સિક્કાની બીજી બાજુ હોય, એ હંમેશા વિરુદ્ધ જ હોય. કોઈ સિક્કાની બે બાજુ એક સાથે નહીં ના હોય, વિરુદ્ધ જ હોય તો મૂળમાં એક જ. તો એ રીતે બીજી બાજુ એટલે શિવ તત્વ. હવે આ શિવ તત્વમાં એવું છે કે સાંસારિક દૃષ્ટિએ જુઓ કે આધ્યાત્મિક દૃષ્ટિએ જુઓ, બહુ નિયમો નથી. ગુરુ પરંપરામાં છે, કારણ કે આદિ ગુરુ કહેવાયા શિવજી. જો તમે ગુરુ પરંપરામાં જાઓ તો નિયમો નિભાવવા પડે, પણ પૂજા પદ્ધતિમાં એ ઝંઝટ શબ્દ વાપરીશું. પૂજા પદ્ધતિમાં એ ઝંઝટો નથી રખાઈ. તમે ગમે તે રીતે કરો, કારણ કે આ જીવ છે, આ શિવનો અંશ મનાયો. તો તમે પોતે જ જે વસ્તુમાંથી આયા છો, તમારો એની પ્રત્યે ફક્ત ભાવ જોડાય એ જરૂરી છે. તમે કઈ રીતે જોડાયા ઇટ ડઝન્ટ મેટર. એક માના શરીરમાંથી બહાર આવેલું બાળક, એટલે કે આપણે આપણી મા સાથે વાત કરવા માટે આપણે કંઈ પ્રોટોકોલ્સ ના નિભાવવાના હોય. ગમે તે રીતે કરો. તમે મમ્મીને એક ગાલ ઉપર પૂચકારીને બોલાવી શકો, તમે હાથ જોડીને આપણી માને એડ્રેસ કરી શકો, અથવા ગમે તે રીતે યુ કેન અન્ડરસ્ટેન્ડ. તો એ રીતે શિવ તત્વ કે જેમાંથી આપણે આવ્યા છીએ, એને પૂજા પદ્ધત કરવા, એને અડોર કરવા માટે કોઈ પર્ટિક્યુલર એવું નથી. બધી જ જાતની છૂટ અપાઈ છે. તમે એમને ભસ્મે ચઢાવી શકો, તમે એમને કેતકીના ફૂલ સિવાય ગમે તે ફૂલ ચઢાવો, બધું જ ચાલે એમને. અને બીજું એટલે કે વિષ્ણુથી રિલેટેડ જે વસ્તુઓ છે જનરલી શિવ માટે નથી અપ્લાય થતી, પણ સાથે એ વસ્તુ પણ છે. શાસ્ત્ર પણ એવું કહે, શંકરાચાર્ય ભગવાન પણ એવું કહે, સૌથી મોટા અગર જો કોઈ વૈષ્ણવ હોય તો એ શિવ છે, અને સૌથી મોટા અગર કોઈ શૈવ સંપ્રદાયના છે તો એ શ્રી હરિ વિષ્ણુ છે. કારણ કે બંનેને એકબીજા વગર નથી ચાલતું. કોઈએ શિવજીને પૂછ્યું, પ્રભુ તમે હંમેશા ધ્યાન કરો છો, આના તમે સ્વયં પરમ તત્વ છો, તમે કોના ધ્યાનમાં લીન રહો છો? કે આ કોઈ પ્રશ્ન નથી ભાઈ, હું મારા શ્રી હરિનું ધ્યાન કરું, મારા રામનું ધ્યાન કરું. અને પ્રભુ શ્રી હરિ વિષ્ણુને પૂછ્યું કે તમે હંમેશા અંતસ્થ થઈને કોનું ધ્યાન કરો છો? તો કે મારા શિવનું કરું છું. તો એ બંને મૂળમાં તત્વ તો અલગ છે જ નહીં. પણ શિવજીની પૂજામાં બધા જ પ્રકારે અલાઉ છે. ગમે તે રીતે તમે ભસ્મ લગાવીને કરો, તમે નાહો ના નાહો, એટલું છે કે એક મર્યાદાના કારણે આપણે સ્પર્શ ના કરીએ. શિવલિંગને સ્પર્શ ના કરે માણસ, નાહેલો ના હોય. બાકી બાધ્ય એવું કશું નથી. એમના દરેક પ્રકારની વસ્તુઓ કોઈ પણ પ્રકારે પૂજા પદ્ધતિ તમે અપનાવો
તો શિવજી માટે અલાઉડ છે, ચાલી શકે એમને. જે અઘોરી સાધુઓ છે એમની લાઈફસ્ટાઈલ વિશે ઘણું બધું સાંભળવા મળે છે કે એ લોકોની જે કહેવાય કે ખાવાની જે પદ્ધતિઓ છે એ બી આપણે સાંભળીએ છીએ કે દિવસમાં એક જ વાર જમતા હોય છે, બરાબર. બીજું એવું સાંભળવા મળે છે કે સ્મશાનમાં રહેતા હોય છે. તો ખરેખર આવું હોય છે અને મતલબ આવી રીતે રહીને પણ એ શિવ પ્રાપ્તિ કરી શકે? હંમેશા એ લોકો સ્મશાનમાં ન રહેતા હોય. ગુરુની આજ્ઞા હોય જ્યારે સાધના કરવા માટેની કે જાઓ સાધના કરકે આવો, તો કાં તો ગુરુના સુપરવિઝન નીચે થતી હોય સાધના, અથવા તો ગુરુ છૂટ આપી દે ઇતને દિન કે બાદ આવો. પછી ગુરુને તો બધું ખબર પડી જાય, ટેસ્ટ કરે એટલે કે તમે કયા લેવલે પહોંચીને આવ્યા. અતિશય અન્ન વાસના હોય, ખાવા ઉપર કંટ્રોલ જ નથી રહેતો. જાપ કરવા બેસું તોય મારું ધ્યાન ખાવામાં જાય, ક્યાંકથી સુગંધ આવે તોય મારું કંટ્રોલ નથી રહેતું. મન ભગવાન છૂટ્યો, સુગંધ ક્યાંથી આવી રહી છે એમાં લાગી ગયું મન. તો આ બધું જ છોડીને આવ્યા તમે. પત્ની છોડી દીધી, ઘર છોડી દીધું, પૈસો છોડી દીધો, અને અહીંયા આવ્યા પછી પણ એ સૂક્ષ્મ વસ્તુઓ નથી છૂટી રહી. તો ગુરુના કર્તવ્યમાં આવે કે તમારું એ છોડાવવામાં આવે. હવે એ પરંપરા આગળ જતાં જતાં અલગ માર્ગે જતી રહી, વસ્તુ અલગ છે, પણ એનું મૂળ તત્વ એ છે કે તમારા માટે આ બધું જ પરબ્રહ્મ છે, આ વિશ્વ આખું બ્રહ્મ જ છે. તો હવે એવું પણ તમે સાંભળ્યું હશે કે ઇવન એ લોકો માંસ પણ ખાય, માંસ ભક્ષણ કરે, મૃત શરીરનું માંસ ખાય. તો તમે પોતાની જાતને એ લેવલે લઈ જાઓ. ગુરુ સાધના કરાવે, તમારું એક લેવલ આવી જાય એટલે ગુરુ એ સાધના કરાવે, કબ તુમકો વો ખાના હૈ. તો ક્યાંક જો ડેડ બોડી મળી તો તમને સતત એ થવું જોઈએ. જો તમને ગોરક્ષનાથની વાર્તા ખબર હોય, આ જ પંથના હતા નવનાથોમાંથી, તો ગોરક્ષનાથ જ્યારે દીક્ષા લઈને કઈ રીતે નીકળી પડ્યા, ત્યાર પછી એક ગામના એક મંદિરની અંદર, કારણ કે સંસારીના ઘરે તો રહી ન શકે, તો એ જમાનામાં મંદિરોમાં રહેતા આ લોકો, તો એક મંદિરની અંદર રહ્યા. હવે ત્યાં થોડા દિવસ માટે ચાતુર્માસ હતો એટલે એમણે ત્યાં વાસ કર્યો. હવે ત્યાંથી આવતા જતા ઘણા બધા મારા તમારા જેવા એ કીધું એમને કે વહાં पे ऐसा सत्संग चल रहा है महाराज जी, आप यहाँ पे हो कई दिनों से, वहाँ पे सत्संग में जाना हो तो ठीक है जाऊँगा. जाओ. ગોરક્ષનાથ ત્યાં ગયા નહીં. અમુક દિવસો ગયા પછી ખબર પડી કે બાજુના ગામના નગર શેઠના ત્યાં એમની દીકરીનો જન્મદિવસ છે. ત્યાં જલેબી વહેંચાઈ રહી છે. ત્યાંથી આવનારા લોકો પડિયાની અંદર જલેબી લઈને આવતા હતા. ગોરક્ષનાથ, વિચાર કરો, બધું જ છોડીને આવેલો જીવ, મામૂલી નતા, એ બહુ ઊંચી હસ્તી હતા. જલેબીમાં જીવ ગયો. બાજુના ગામમાં ક્યાંક સત્સંગ ચાલે છે એ ગામમાં ના ગયા, પણ એનાથી 3 ગામ દૂર જ્યાં જલેબી વહેંચાઈ રહી છે ત્યાં ગયા. લઈને આયા, પણ મૂળમાં જીવ તો પવિત્ર ને, ભગવાનને આપ્યા સિવાય ખાવાનું નહીં. હવે જે મંદિરે મને આશ્રય આપ્યો છે ત્યાં મારે રહીને એ ભગવાનને અત્યારે ભોગ આપવો પડશે. ભગવાનની સામે હાથ જોડીને બેઠા, એ પડ્યું મૂક્યું જલેબીવાળું, અને મન અંદરથી જાગૃત થયું, અથવા એમ કહો કે ગુરુના સંકેત થયો કે તને સત્સંગમાં જવાની ઈચ્છા ન થઈ, આ એક જલેબી તને આટલા કિલોમીટર દૂર લઈ ગઈ, તો પ્રવાસ શું થયો તારો? ક્યાં પહોંચ્યો જ નથી તું. બહાર નીકળ્યા, બહુ જ રડ્યા, માથું પટકીને રડ્યા. કારું હજી સુધી મારામાં કોઈ ફરક નહીં. બહાર નીકળ્યા તો ગૌ માતાએ ગોબર કરેલું હતું. મનમાંથી એક સંકેત આવ્યો, હવે તો આ જલેબી આ ગોબર સાથે મિક્સ કરીને જ ખાવાની. એટલે ગાયનું ગોબર અને જલેબી એની અંદર મસળીને એમને ખાધું. ગોરક્ષનાથ એ ગાયથી રિલેટેડ, આમ એમની ઉત્પત્તિ પણ ગાયથી રિલેટેડ છે, પણ એમને આ રીતે પણ ખાધું કે ગાયનું ગોબર ખાઓ. તો એ અર્થમાં જ માંસ ભક્ષણ કરવું, કે આ જે વામપંથવાળા જે કરતા હોય, ક્યાંક ને ક્યાંક એનો ઉદ્દેશ આ પ્રકારનો હોય છે કે આ પ્રકારનું ગમે તે ખાય, આપણને કરવું ના જોઈએ. મારા પર્સનલ મત પ્રમાણે આવું બધું કરવાની આવશ્યકતા નથી. મેન્ટલ લેવલ, એ લેવલે જો તમે લઈ જઈ શકતા હો તો આ બધું કરવાની જરૂર નથી, પણ એ લોકો કરતા હોય છે. પણ હંમેશા નહીં, સાધનાનો સમય હોય ત્યારે જ કરે. અને હંમેશા એ લોકો સ્મશાનમાં ન રહે, એકાંતમાં રહે. એકાંત હોય, સ્મશાનમાં એકાંત મળે, ત્યાં આવનારું પાછું જાય નહીં, એટલે સ્મશાનમાં રહે. અહીંયા આવનારું પછી જવાનું નથી ક્યાંય. એટલે બીજું મારે થોડુંક એ જાણવું છે કે તમે જે અત્યારે વાત કરો છો કે સાધના અને તપસ્યાઓ એ લોકોની, બરાબર, તો બધા સાધુઓ અલગ અલગ પ્રકારની તપસ્યાઓ કરતા હોય છે, જેમાં અત્યારે તો કહેવાય ને કે સોશિયલ મીડિયા એટલું સ્ટ્રોંગ છે કે દરેક લોકો સુધી કુંભની વિડીયો બી પહોંચતી હોય છે, જેમાં દરેક લોકો એવું જોયું છે કે કોઈ સાધુ એવા છે જેમનો એક હાથ વર્ષોથી ઉપર છે, કોઈ સાધુ એવા છે કે જે કહેવાય ને કે બાવળો અને કાંટાઓ ઉપર સૂવે છે, કોઈ સાધુ એવા બી છે કે જે ક્યારેય સૂતા જ નથી. તો આવા પ્રકારની તપસ્યાઓ એ વર્ષો સુધી કરતા હોય છે. એનું મૂળ કારણ શું? આપણું મન, આપણા મનના કરોડો આસ્પેક્ટ્સ હોય દરેક વસ્તુ માટે.
એક વસ્તુ ધારો કે આપણે કોઈ મીઠાઈ લઈ લઈએ તો એ મીઠાઈ માટે પણ તમારા મનમાં એક જ વિચાર નહીં હોય કે આ વસ્તુ મને ગમે છે. એ મીઠાઈના જો તમે 2 કે 3 અલગ અલગ મોહનથાળ લઈ લો, મોહનથાળના જો તમને 3 અલગ પીસ દેખાય, એકમાં કલર વધારે નાખેલો, એકમાં બિલકુલ ના નાખ્યો અને એકમાં મધ્યમ નાખ્યો હોય, એક એકદમ કેસરી થઈ ગયેલો હોય, તો તમારું મન એ ચારેમાં 4 અલગ જગ્યાએ ફસાય. આ ખાઉં કે આ ખાઉં, છે તો મોહનથાળ જ. એકની મીઠાશ વધારે છે, એકની ઓછી છે, એકમાં ઇલાયચીનો સ્વાદ થોડો વધારે છે, એકમાં વિચાર કરો, વસ્તુ એક જ છે, ટેસ્ટ એક જ આવવાની છે કે મોહનથાળનો ટેસ્ટ. પણ એમાંય જો તમારે 4 કે 40 કે 4000 પ્રકાર જો આવતા હોય મનના, તો એક માણસનું જીવન કેટલા બધા આસ્પેક્ટથી ભરેલું હોય ને. ફક્ત સ્વાદ એકલી વસ્તુ નથી. આપણી લાઇક્સ, ડિસલાઇક્સ, આપણે બધી જગ્યાએ જોડાયેલા આપણા સંબંધો, આપણી ભાવનાઓ, એના કરોડો આસ્પેક્ટ્સ છે. આ બધા કરોડો આસ્પેક્ટ્સને ધ્યાનમાં રાખીને પછી એ બધા અલગ 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 ફેલાયેલી વૃત્તિઓને એક જગ્યાએ લાવો અને એકમાંથી પછી છોડવું સહેલું થશે, પછી એને પરમ તત્વ તરફ જોડી દો. એટલે જ્યારે તમે હાથ ઉપર રાખો ત્યારે તમારું સતત ધ્યાન એમાં હોય કે મારે હાથ ઉપર જ રાખવાનું, હાથ ઉપર જ રાખવાનું, હાથ ઉપર જ રાખવાનું, સતત તમારું ધ્યાન બીજી બધી વૃત્તિઓમાંથી કેન્દ્રિત થઈને ક્યાં આવશે? હાથ ઉપર આવશે. અને એ પછી એને કન્ટિન્યુ કરવું હું માનું છું ખોટું છે. હવે છોડી દો. હે ને, પ્રાઇમરી સ્કૂલ તમને ગમે તેટલી ગમતી હોય કે તમને પ્રી પ્રાઇમરીમાં ગમે એટલો આનંદ આવતો હોય, પણ આગળ જવાનું છે ભાઈ. આપણે કોલેજ સુધી પહોંચવાનું છે. ગમે એટલા શિક્ષકો સારા હોય, બધું જ સારું, પણ હંમેશા એમને બાંધીને ના રખાય. તો ના ગુરુએ બાંધીને રાખવા જોઈએ. અત્યારે વચ્ચે અમારે શંકરાચાર્યજી જોડે મુલાકાત થઈ હતી, આપણા દ્વારકા પીઠવાળા. તેમને સહજ વાર્તાલાપ થયો અમારો, ચર્ચા. મેં એમણે એ જ કીધું कि नहीं, बाध्य करते हैं तो माता पिता हो चाहे गुरु हो, परमात्मा की तरफ नहीं ले जाते तो ना वो गुरु है, उनके बंधनों में मत रहो, न माता पिता के बंधन में रहो, क्योंकि हमारा गंतव्य स्थान परमात्मा तत्व है. तो ऐसे बंधनों में मत पड़ो. गुरु भी अगर भगवान की तरफ नहीं ले जाता और तुम्हें अपने अंदर बांध रहा है, તો આ હાથ ઉપર રાખવો, અમુક પ્રકારની સાધના કરવી, જો છૂટતી જ નથી તો પછી શું મતલબ છે? તો હવે તમે સિદ્ધિની વાત કરી. રામકૃષ્ણ પરમહંસ એક વખતે ગંગા નદી પાર કરવાનો વખત આવ્યો. કલકત્તામાં તમે જાણો છો ગંગા જ વહે છે. એક સવારે નીકળ્યા, એમને ગંગા નદી પાર કરવી હતી. તો ત્યાં એક બાબાજી આવ્યા. બાબાજીને પૂછ્યું, નાવિકની રાહ જોઈ રહ્યા હતા રામકૃષ્ણ પરમહંસ. तो क्यों खड़ा है बच्चा? तो क्या महाराज जी वो देखो नाविक नहीं दिख रहा है आज मुझे कोई. अरे तुमने क्या, तुम वो दक्षिणेश्वरी काली वाला पुजारी है ना तू? क्या महाराज जी मैं वही हूँ. तो तूने क्या पाया इतने दिन तक? देख मैं क्या करता हूँ. એમણે પાણી ઉપર ચલીને બતાવ્યું. એ સંતે પાણી ઉપર ચલીને ગંગા નદી ક્રોસ કરીને बताई. वही पाछा आई गया. देखा हमने क्या पाया है? बोले हाँ बाबा जी मानना पड़ेगा, बहुत बड़ी सिद्धि है. अरे इसके पीछे हमने 22 साल खपाए, 22 साल. अच्छी बात. સંત હતા, બીજું તો શું બોલે. એટલી વારમાં કોઈક નાવિક આવી ગયો. એ જમાનામાં કે એક આણા બે આણા જે ચાલતા હશે, એક આણો બે આણો એને આપ્યું ને કે નદી મુझे પાર કરની હે. રામકૃષ્ણ પરમહંસ જતા જતા એમને એટલું કહીને, મહાપુરુષ છે ને એક જ વાક્યમાં ઘણું બધું કહી જાય. 22 साल खर्च करने की जरूरत नहीं थी इतनी सी के लिए, एक आने में काम हो जाता. 22 વર્ષ તમે ક્યાં આપો છો? શેની પાછળ આપો છો? થોડો તો વિચાર કરો. એક મામૂલી સિદ્ધિ માટે, નદી ક્રોસ કરવા માટે બ્રિજ છે, નાવ છે, ના હોય તો થોડું લાંબુ ચાલીને જીવો. 22 વર્ષ અપાય પોતાના જીવનના. એટલા સિદ્ધિઓના બધું ક્યાંક ને ક્યાંક મોહમય વસ્તુ છે, એમાં રોકાવાય નહીં, આગળનો પ્રવાસ અટકી જાય. અત્યારે આજ કહેવાય ને કે આજે આપણે જે બધી ડિસ્કશન થાય છે એમાં હું ઘણા બધા મારા એવા પ્રશ્નો મૂકું છું કે જે મેં સાંભળ્યા છે. કારણ કે કહેવાય ને કે કુંભ વિશે 2019માં બી સાંભળ્યું હતું, 16માં થયો ત્યારે બી સાંભળ્યું હોય, 13માં થયો ત્યારે બી સાંભળ્યું હોય. 13માં પ્રયાગરાજમાં જ હતો ને? હા, પ્રયાગરાજમાં જ હતો, કારણ કે 12 વર્ષ પહેલાં. તો બસ એ 2013 એવું હતું કે જ્યારે મારી વાત કરું તો મારે 12th પૂરું થયું હતું અને કોલેજમાં આવ્યા હતા. એટલે પછી બધું થોડુંક ગ્રુપ્સ હોય, ફ્રેન્ડ સર્કલ હોય તો વચ્ચે થોડું બધું સાંભળવા મળે. એટલે આજ કહેવાય ને કે ઘણા બધા ક્વેશ્ચન મેં એવા રેડી કર્યા છે કે જેમાં મને ડાઉટ થતા અને મારે એના સોલ્યુશન જોતા હતા. તો હજી એક એવું છે કે મેં એવું સાંભળ્યું છે કે જ્યારે કુંભ થાય ત્યારે શંકર ભગવાન પોતે કોઈક ને કોઈક રૂપમાં આવીને આ પવિત્ર સ્નાન કરવા આવે છે. સત્ય છે, આ વસ્તુ ખરું છે. કારણ કે જે યોગ બનતો હોય એ યોગનું પોતાનું મહત્વ હોય. જે રીતે આપણા દિવસની અંદર ચોઘડિયા હોય, એમાંય ગોધૂલી મુહૂર્ત છે, બ્રહ્મ મુહૂર્ત છે, આ વિજય મુહૂર્ત છે. જેવી રીતે દિવસની અંદર આ મુહૂર્તોનું મહત્વ હોય,
એ પ્રમાણે આ 12 વર્ષ દરમિયાન આ પર્ટિક્યુલર જે મુહૂર્તમાં આ જે મોટા સ્નાન આવતા હોય એનું પોતાનું બહુ જ મહત્વ હોય. હવે ભગવાન શિવશંકરને કંઈ પવિત્ર થવાની જરૂર નથી, એમને કંઈ એમાં નહાવાની જરૂર નથી, પણ આપણા ધર્મ પ્રમાણે સાગરભાઈ કેવું છે કે શ્રી હરિ વિષ્ણુ, મેં જેવું કહ્યું કે બંને હરિ ને હરિ એક જ છે, જુદું માનવું જ મૂળમાં પાપ છે. તમે શિવની આરાધના કરતા હો ને તમે વિષ્ણુ વિશે અલગ વિચારો તો શિવ તમારી ઉપર પ્રસન્ન જ ના થાય, પ્લસમાં ગુસ્સે થાય. અને જો તમે વિષ્ણુની આરાધના કરો છો ને તમારા માટે શિવ પ્રત્યે થોડીક નેગેટિવિટી આવી ગઈ તો વિષ્ણુ તમારાથી ક્યારેય પ્રસન્ન નહીં થાય. કારણ કે બહુ સ્વાભાવિક છે ને, તમને તમારો એક ફોટો ને બીજો ફોટો, બે ફોટો વચ્ચે કોઈક નેગેટિવિટી કે આ મને નથી ગમ્યો, આમાં તમે ખરાબ લાગો છો, તમને નહીં જ ગમે. મૂળ તત્વ એક છે. તો શિવ હોય કે વિષ્ણુ હોય, એમની એક વિચારધારા શબ્દ વાપરીશું. આપણે ભગવાન માટે મરમર કરીએ છીએ, પરમાત્મા તત્વ ભક્તો માટે મરમર કરતું હોય. તમે શ્રીમદ ભાગવત મહાપુરાણ વાંચો તો એના 12મા સ્કંધના 14ના અધ્યાયની અંદર ભગવાને વર્ણન કર્યું છે પોતે કે શ્રી કૃષ્ણ ભગવાને उद्धव ने કીધું છે કે उद्धव मैं उस मार्ग पर चलता हूँ जहाँ पे मेरे भक्त चल के जा रहे हो और उनके पाँव की धूल उड़ के आती हो, उस धूल के अंदर मैं रेंगना पसंद करता हूँ. मेरे शरीर के ऊपर उनके पाँव को छुई हुई धूल उड़ती है, वो मुझे दुनिया में सबसे ज्यादा अधिक प्रसन्नता देती है. શિવજીને પણ એટલા માટે જ કે મારા સંતોએ, મારા ભક્તોએ જ્યાં સ્નાન કર્યું છે એ જળમાં હું ડૂબકી મારું, એ ભાવથી પરમાત્મા તત્વ સ્વયં શિવ ત્યાં પધારતા હોય. આ બિલકુલ સત્ય છે. ઓકે, રાઈટ. અને બીજું જે અત્યારે જ્યાં મહાકુંભ ચાલી રહ્યો છે, બરાબર, તો એની હિસ્ટ્રીની તો આપણે ઘણી બધી વાત કરી, પણ મારે એક એ સવાલ છે કે એની જે ડેટ છે, જ્યાં તારીખ, કે આ તારીખથી લઈને આ તારીખ વચ્ચે જ કુંભ થશે, મહાકુંભ થશે, તો એ ડેટ કઈ રીતે ડિસાઈડ થતી હોય કે જે પહેલેથી નક્કી જ હોય છે? એટલે આપણા જ્યોતિષ ગણના પ્રમાણે તો પહેલેથી જ નક્કી હોય, 1000 વર્ષ પહેલાનું બધું જ ગણનાઓ થયેલી હોય, કેલેન્ડર તો આપણું વર્ષ પહેલા જ આવી જતું હોય. અને અત્યારે એ રીતે જ થાય છે, એ જ પ્રમાણે થાય. ઓકે, કે આ જે કુંભ છે એ જનરલી પૂર્ણિમા ટુ પૂર્ણિમા જ હોય. ઓકે, એટલે 30 જ દિવસ હોય. 30 દિવસનું હોય. તો આ વખતે જે 45 દિવસ છે એ સરકાર દ્વારા પ્રમોટ કરાયું છે, કારણ કે પાછળ મોટો ઉત્સવ આવી રહ્યો છે, મહાશિવરાત્રી, ભોલેનાથનો ઉત્સવ. એટલે લોકોને એનો વધારેમાં વધારે ફાયદો મળે કે જે આટલું મોટું આયોજન થયું છે, ભારતની પબ્લિક જ હા ના કરતા 145 કરોડની આસપાસ પહોંચી, તો 30 દિવસમાં બધા કવર નહીં થઈ શકે. તો 15 દિવસ આટલું મોટું આયોજન કર્યું છે, 15 દિવસ કેરી ઓન કરવામાં શું વાંધો છે? અને દિવસે બહુ પવિત્ર આવી રહ્યો છે, શિવરાત્રી છે, ભોલે બાબાનો દિવસ છે, તો એ સમય દરમિયાન બાકીના આવી જાય તો બધાને વધારેમાં વધારે ફાયદો મળે. બાકી શાસ્ત્રોક્ત દૃષ્ટિએ તો ફક્ત 30 દિવસ. તો આ જેટલા બધા સંતો છે એ પૂર્ણિમા આવશે એટલે 12મી તારીખ પડશે, 12મી ફેબ્રુઆરી, એ દિવસે બધા પોતપોતાના સ્થાનમાં મોટા ભાગે બધા જતા રહેશે. અમુક બીજા સંતો હોય એ લોકો રોકાય, બાકી બધા જતા રહેશે. આ વખતે એવું કહે છે કે યુપી ગવર્મેન્ટે કુંભ મેળા પાછળ 15,000 કરોડનો ખર્ચ કર્યો છે, બરાબર. એમ પહેલાં જ્યારે આ બધા આંકડાઓ બહાર આવતા ત્યારે બધાને પ્રશ્ન થતા, પણ અત્યારે જે જોયે છે કે કેટલા ભાવિ ભક્તો ત્યાં દરરોજ જાય છે, રાઈટ. અને આમ એ રીતે બી સારું છે કે ઇકોનોમી બી સારી જનરેટ કરી રહ્યા છે, એકદમ પુશઅપ આવશે. અને એમાં બી મેં જ્યારે આપણો આ પોડકાસ્ટ શેડ્યુલ થયો ત્યારે હું અને મારી ટીમ થોડુંક રિસર્ચ કરતા હતા, તો એમાં એક વસ્તુ એવી બી જાણવા મળી કે 15,000 કરોડનો જે ગવર્મેન્ટે ખર્ચ કર્યો છે એમાંથી 12,000 કરોડ તો પરમેનન્ટ વસ્તુ એમને ત્યાં બનાવી છે, પરમેનન્ટ ડેવલપમેન્ટ કર્યું છે. 3,000 કરોડ જ એવા છે કે જે હંગામી છે, હા, કે બાકી બીજું બધું તો પરમેનન્ટ, એટલે એ લેવલે સિટીનું ડેવલપમેન્ટ ને આ બધું બી સારું એવું થશે. બિલકુલ બિલકુલ એગ્રી છું. તો મારે થોડુંક ત્યાંના જે સીએમ છે યોગી આદિત્યનાથ, બરાબર, એ આવી ઇવેન્ટને આ રીતે એઝ અ લીડર જે આ રીતે પ્રમોટ કરી રહ્યા છે, એમના વિશે આપનું શું કહેવું છે? અમે પોતે અત્યારે એક્સપિરિયન્સ કરી આવ્યા છીએ, હું અને મારું 53. એટલે જ આ ક્વેશ્ચન મેં તમને પૂછ્યું, કારણ કે તમે ત્યાં લાઈવ જોયું છે કે એ કેવું સિટી અત્યારે બન્યું છે, અનુભૂત કરીને આવ્યા છીએ. અને હું તો ચલો હવે ઘરડો થયો, 50 પાર કરી ગયો છું, પણ બહુ જ નાની ઉંમરના, તમારા જેવા અથવા તમારા કરતાંય નાની ઉંમરના વ્યક્તિને પણ આ વસ્તુ ઉડી નાખે વળગે એવી છે કે આપણા ઘરમાં 4 મહેમાન આવવાના હોય ને સાગરભાઈ, તો એ આપણે 2 દિવસથી આગળ પાછળ થતા હોઈએ કે પર્ટિક્યુલર ડેટે 4 જણા આવી રહ્યા છે, એમના રહેવાની વ્યવસ્થા શું, એમના માટે શું બનશે, એમને ક્યાં સુવાડીશું, એટલા ગાદી તકિયા છે કે નહીં ઘરમાં, બધી જ વસ્તુને તમે સમજી શકો છો. ટાંકીમાં પાણી ભરવાથી લઈને તો એક એક્સ્ટ્રા માટલું ભરવા સુધીની બધી જ વ્યવસ્થા એક સંસારી માણસ કરતો હોય જો 4 માણસ ઘરે આવવાના હોય તો. સાચી વાત છે. જ્યાં 45 કરોડ કે 50 કરોડ લોકો તો સરકારી આંકડો છે કે આવશે જ એમ. સરકાર ધર્મ પ્રમાણે ધ્યાન આપીને ના કરતી હોય, સરકાર ઇન જનરલ જોતી હોય, બધાની ધાર્મિક ભાવનાઓ ના સમજતી હોય,
એટલે એ તો ઓછો જ આંકડો આપે, ચાહે ક્યાંક એક્સિડન્ટ થયો હોય તો એ ઓછા જ આંકડા આપવામાં આવતા હોય, અને આવું આયોજન હોય તો ઓછા જ આંકડા આપવામાં આવે. બાકી રિયલમાં સાધુ સંતોનું બધાનું તો કેવું છે 50 કરોડ પાર કરશે પબ્લિક. તો જ્યારે આટલું મોટું આયોજન અમે લોકો જ્યારે ગયા તો અમે જોયું કે અત્યારે જે કહેવામાં આવ્યું છે કે 50 કરોડ લોકો આવશે 45 દિવસમાં, હું એવું માનું છું જો 50 કરોડની કદાચ 100 કરોડ આવી જશે ને આ 45 દિવસ દરમિયાન, તો એ કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે બધી જ વસ્તુઓનું ડબલ આયોજન કરાયું છે અપેક્ષિત એના કરતાં. તો રહેવા ખાવાની વ્યવસ્થાઓથી લઈ, અને પ્રભુની જ ભૂમિ છે, જ્યાં હરિ જ કરતાર હોય ત્યાં બીજું પૂછવાનું કોઈ શક્ય જ નથી. એટલે બિલકુલ ગજબની વ્યવસ્થા છે. જેવું તમે કીધું કે મીડિયાએ જે વસ્તુઓને માર્ક કરી કે યોગીજીની વસ્તુ માનવી પડશે કે એમને હંગામી ધોરણે બધી વસ્તુઓ નથી કરી, એમાંથી પરમનન્ટ ફાયદો કેટલો થશે કે એ વસ્તુ પછી કરવી જ નહીં પડે, બની ગઈ એ બની ગઈ, હવે એનો વાંધો નહીં આવે. એક એક્ઝામ્પલ જ લઈએ કે જે આ જે બધી વસ્તુ થતી હતી, એ જે ઘાટ હતો એ 1-2 કિલોમીટરનો હતો, એને આઈ થિંક મેં એવું સાંભળ્યું છે 12 કિલોમીટર પરમેનન્ટ કરી નાખ્યું છે, સ્ટ્રક્ચર ઊભું કરી નાખ્યું. બિલકુલ. એટલે કે લોકો જ એટલા ડિવાઈડ થઈ જશે. હા, એટલે બહુ સહજતાથી. એટલે ત્યાં તમે જશો તો પબ્લિક કહે છે કે ભીડ છે, એવી કંઈ જ ભીડ નથી. હવે બીજા રાજકીય લોકો ક્યાંક એમને નીચું દેખાડવા માટે કોઈ એવી હરકતો કરી દે કે ભાઈ યોગીજીને કે મોદીજીને નીચે જોવાનો વારો આવે, ને પબ્લિક એવી છે ને સમજતી નથી. બહુ સૌથી મોટો ત્રાસ શું છે કે એજ્યુકેશન ના હોવું. કોઈ વસ્તુ મીડિયામાં આવી ગઈ એટલે પછી ગઈકાલ સુધી વખાણ કરનારો માણસ બીજા ક્ષણે નિંદા કરવા માંડતો હોય, અને એવા અસામાજિક તત્વો તો હોય જ કે જેમને કોઈની પ્રગતિ ના ગમતી હોય. યોગીજીના બહુ વખાણ થતા હોય તો બહુ સ્વાભાવિક છે કે બીજા અમુક લોકો એને ક્યાંક તો નીચું બતાવો, એના માટે કંઈક એવું કરે તો પેલું કે ને એની ઉપર મીન મેખ એવો નાનકડો દાગ પછી દેખાઈ આવે. આખું 100 સારી વસ્તુ થઈ ના જોવે માણસ, પણ એક વસ્તુને જ વધારે મેં વાગોળવામાં આવે. એટલે બાકી તો બહુ ગજબની વ્યવસ્થા છે, બહુ જ એપ્રિશિએટેબલ છે. આટલું જ આયોજન કરવું સહેલું નથી. બિલકુલ બિલકુલ બહુ મુશ્કેલ છે. અને આમ કહેવાય કે અને એમને ખબર જ છે કે આ સિટી મારે 45 દિવસ માટે જ ઊભું કરવાનું છે. હા, અને એની અસર હંમેશા માટે રહેવી જોઈએ, કે એવું નહીં કે લોકો 45 દિવસ માટે જ આવે. આ જન્મ લોકોને ખબર પડવું જોઈએ કે અહીંયા યુપીમાં અહીંયા આવ્યા છીએ તો એક પ્રયાગ નામની પણ જગ્યા છે, આઈ મસ્ટ વિઝિટ ઇટ. આઈ શુડ વિઝિટ ઇટ નહીં, આઈ મસ્ટ વિઝિટ ઇટ. મારે ત્યાં જવું જ જોઈએ. રામ મંદિર જવું છે તો આ પ્રયાગ જવા જેવી જ જગ્યા છે. તો એ એમને બહુ દૂરંદેશીથી એનું આયોજન કરેલું છે, અને બહુ દિલથી હું એમને સાધુવાદ આપીશ કે બહુ ગજબની વ્યવસ્થા કરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે બંનેને મળીને. સાચી વાત છે. આજે આપણી પાસેથી કહેવાય કે ઘણું બધું અમે માર્ગદર્શન બી લઈ રહ્યા છીએ અને ઘણું બધું શીખી બી રહ્યા છીએ. તો થોડુંક મારે આપની પાસ્ટ લાઈફ વિશે થોડુંક જાણવું છે, બરાબર? કે થોડુંક મને આપણા વિશે કહેવાય ને કે આપણા ચાઇલ્ડહુડથી થોડુંક જણાવો કે તમે કહેવાય કે મને ખ્યાલ છે ત્યાં સુધી તમે પોતે અત્યારે શિક્ષક છો. શિક્ષક છું. હા, અને તમે બ્રિટિશ લિટરેચર અને ઇંગ્લિશ અમેરિકન લિટરેચર ઉપર એમફિલ કરેલું છે, રાઈટ? અને મતલબ આ એજ્યુકેશન સાથે તમે અત્યારે જે સ્પિરિચ્યુઅલ માર્ગ ઉપર આવ્યા, તો એનું રીઝન શું છે? થોડુંક આપણા વિશે જાણવું છે. બાળપણ અમારું વીત્યું કડીમાં. મમ્મી પપ્પા ગુજરાતમાં આવ્યા, ગુજરાતમાંથી પછી પપ્પાનું પોસ્ટિંગ મહેસાણા થયું, મહેસાણાથી કલોલ થયું, કલોલની બાજુમાં કડી પડે, જે અમારા સદનસીબ કહેવાય કે કડી જેવા શહેરમાં રહેવા મળ્યું. 20 વર્ષ રહ્યા અમે લોકો. અમદાવાદે એટલું નથી આપ્યું જેટલું કડીએ આપ્યું. બહુ સંસ્કારી ગામ, બહુ જ. અને ત્યાં અમારી કેળવણી થઈ. ભણવામાં હું મારા 5 ભાઈ બહેનોમાં સૌથી જેને ડબ્બો કહેવાય એવો કે ઓલવેઝ કમ્પ્લેન ફ્રોમ ટીચર્સ લોકો દ્વારા હંમેશા મારા મોટા ભાઈ બહેનોને ક્લાસમાં બોલાવવા, ભાઈ આ તારો ભાઈ શું કરે? તમે બધા, મારા ભાઈ બહેનોએ ક્યારે સેકન્ડ રેન્ક નથી જોયો કેવો હોય, ઓલવેઝ ફર્સ્ટ રેન્ક. કારણ કે માતા પિતાનું બહુ જ ધ્યાન હતું, અને એ માતા પિતા ઘણી વખત મારી સામે હાર માની જતા, છોકરાનું શું કરવું, આ કમસે કમ પોતાનું પેટીયું રળી શકે એટલું કમાશે કે નહીં, કારણ કે ભણતો જ નથી. અને મને ચીડ હતી એ લખવાની. હું આજની તારીખમાં પણ લખવાનો બહુ ચોર છું, મને લખવું નથી ગમતું. હું લખવાથી બહુ દૂર ભાગું છું. સાહિત્ય પ્રેમી, મને બહુ જ ગમે, પણ એવું છે ને આપણને જે ગમતી હોય તો દુનિયા ના લખાવે ને. નોકરીમાં મારે અટેન્ડન્સ જ લેવી પડે, ત્યાં હું કવિતાઓ લખું એ ના ચાલે. તો ત્યાં એમને જે પ્રશ્નો જોઈતા હોય સપ્લિમેન્ટરીમાં હું લખું નહીં, અથવા શોર્ટકટ મારી ના હોય, એટલે સ્વાભાવિક છે રિઝલ્ટ તો ના આવે. શિક્ષકનો તો જે જવાબ જોઈએ એ જ જોઈએ. તો એ દૃષ્ટિએ હું ભણવામાં બહુ સારો ન હતો. અધ્યાત્મમાં રુચિ પહેલાથી. એનું કારણ મારા પરમ પૂજ્ય માતા પિતા, એમને બાળપણથી અમને ભાઈ બહેનોને બધાને એક જ સંસ્કાર આપ્યા, જીવન બહુ જરૂરી છે બેટા, બધું જ જરૂરી, પરમાત્માથી વધારે જરૂરી કોઈ નહીં. એટલે નાનપણથી મમ્મી અમારી, વિચાર કરો તમે, 5 અમે ભાઈ બહેન,
અમને આંગળી પકડી પકડીને મમ્મી લઈ જતી ભાગવત કથાઓમાં, અને કડીમાં આયે દિન જેને કહીએ કથાઓનું આયોજન થતું. અને એક નાનું બાળક, આજકાલની માતાઓ બહેનો નથી સંભાળી શકતી, તમે વિચાર કરો 5 દીકરા દીકરીઓ સંભાળવા, ઇટ વોઝ ટુ ડિફિકલ્ટ. અવાજ કરતા હોય, લોકો બોલ કરતા હોય કે ભાઈ આ કોના છોકરા છે અવાજ કરે. આપણે તો નાના હોય એટલે સ્વાભાવિક છે આપણે આપણી હરકતો કરવાના, સાથે પણ મમ્મીનું એવું કે ના કાનમાં તો પડશે. પ્રભુ નામ કાનમાં પડવું મામૂલી વસ્તુ નથી, ક્યાંક તો અસર કરશે ક્યારેક. અને આજે એમની જ કૃપા છે કે જે કંઈ પણ થોડો બહુ પ્રવાસ થયો છે એમના આશીર્વાદથી. પછી અમે લોકો અમદાવાદ આવ્યા પછી ભણતર આગળ વધતું ગયું. હું મૂળમાં સાયન્સનો સ્ટુડન્ટ હતો. 12મા સાયન્સની અંદર પ્રેક્ટિકલ કરવાનો વારો આવ્યો, કારણ કે ત્યારે તો એ સ્ટ્રીમ ને બી સ્ટ્રીમ નથી, એટલે મેથ્સે રાખવું પડતું ને બાયોલોજી રાખવું પડતું. દેડકાનો એક્સપેરિમેન્ટ આવ્યો કે દેડકો કાપવો પડશે. હું જીવ હત્યામાં માનતો નથી, કે જો મમ્મીને મદદ કરવા માટે કચરો વાળતા જો એકાદી કીડીને કંઈ થઈ ગયું તો હું પોતે એક ટાઈમ ખાવાનું ના ખાતો કરે. કોઈ જીવ આપણાથી આપણે જીવન નથી આપી શકતા, આપણને કોઈને નુકસાન પહોંચાડવાનો શું અધિકાર છે? તો આખો દેડકાનો એક્સપેરિમેન્ટ એ કરવું તમારા માટે શક્ય જ નહોતું. મેં ઘરે આવીને કીધું, ઘરવાળાએ કીધું આવું ના ચાલે બેટા, સારા માટે જો કરવું પડશે, શું કરે તારા ભાઈ બહેન બધાએ કર્યું છે. પણ હું જિદ્દ ઉપર રેડી રહ્યો, નહીં એટલે નહીં. પછી મારી બેન સ્કૂલમાં ટીચર હતા, બીજા નંબરના જે બેન છે, એમણે એમના ટ્રસ્ટીને વાત કરી, સર આવું છે નથી માની રહ્યો, જુઓ કે કોમર્સમાં લઈ જુઓ. 2 દિવસ કોમર્સમાં ગયો પણ મને પૈસો વસ્તુ નથી ફાવતી, મને નથી જ ફાવતું પૈસા જોડે. આ હિસાબના ડેબિટ ને ક્રેડિટ ને આ બધા કરવા માટે થોડી આવ્યા છીએ ભાઈ કાગળના ટુકડા માટે. એટલે 2 દિવસ કોમર્સમાં ભણ્યો, ના ગમ્યું, અને પછી મારું ગમતું પરમાત્મા કે જ્યાં હોઈએ ત્યાં લઈ આવે, સાહિત્ય ક્ષેત્ર આર્ટ્સમાં આવ્યો, મને ગમ્યું. છેલ્લો 1.5 કે 2 જ મહિના બાકી હતા 12માના. મેં 12મામાં આવ્યા પછી છોડ્યું સાયન્સ. ફોર્મ ભરાવાના દિવસો ચાલુ હતા, પછી આર્ટ્સમાં ફોર્મ અને પછી આર્ટ્સમાં ભર્યું, અને ત્યાંથી ભરાઈ ગયું પ્રભુ કૃપાથી. અને પછી જે પ્રવાસ ચાલ્યો, પછી BA કર્યું, MA કર્યું, MPhil કર્યું. પછી અમેરિકન લિટરેચર માટે અમેરિકન હાઉસ હૈદરાબાદ, ત્યાંથી પરમિશન મંગાવી. એટલે બહુ ઓછા લોકોને પરમિશન મળતી હોય, પ્રભુ કૃપા કે પરમિશન મળીને અમેરિકન લિટરેચરમાં પણ થયું. અને પછી સેન્ટ જોસફ સ્કૂલની અંદર ટીચિંગ ચાલુ કર્યું. ઓકે, તમે તો મતલબ સેન્ટ જોસેફ સ્કૂલમાં આ 27-28 વર્ષથી ત્યાં છો? એક જ જગ્યાએ છું. એક જ જગ્યાએ છું. ઓકે, અને મૂળમાં મેં પ્રાઇમરી સેક્શન પસંદ કર્યો. ઓકે, મને મારા ભાઈ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રહી ચૂક્યા છે, જયેશભાઈ દેશકર. તો એમનું એવું કેવું હતું, તારું ભણતર આટલું છે તો તું યુનિવર્સિટીમાં પ્રોફેસરની જગ્યાએ કરી શકે, કરું. પણ હું એવું માનું છું સાગરભાઈ કે પાકા ઘડે કાઠલા ન ચઢે, અને આ દુનિયામાં આપણે કંઈક કરવા આવ્યા છીએ. એક અન્ડરસ્ટેન્ડિંગ બની ગઈ હોય ને બાળકોની, પછી એમને સુધારવાના તો આપણે કોણ છીએ? આપણે કોઈ સુધારનારા નથી, પણ અમુક જે બદલાવ આપણે ઈચ્છતા હોય ના લાવી શકીએ, અથવા બહુ ડિફિકલ્ટ જાય. નાનું બાળક હોય ને કાચી ભીની માટી હોય, અને તમે જેવો આકાર આપો એ પછી આપણી ઉપર છે. એના માટે થોડો ત્યાગ કરવો પડે, પણ રિઝલ્ટ બહુ સરસ અને જલ્દી મળે. એટલે પછી મેં પ્રાઇમરી સેક્શન જ સ્વીકાર્યું. અને મૂળમાં અમારી સંસ્થાના જે ટ્રસ્ટી છે મિસ્ટર અય્યર, હી ઇઝ ટુ ગુડ ફેલો. એ પરિવાર જ આખો જોરદાર છે, બધી જ જાતની છૂટ. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, પ્રાઇવેટ સ્કૂલ છે, એટલે કોન્વેન્ટ નથી, એના કારણે છૂટ બધી જ મળી કે તમારે જે તો અમારી સ્કૂલની અંદર પણ બધું જ આપણા સનાતન ધર્મ પ્રમાણે બધા સંસ્કારો આપવામાં આવે. અને રિઝલ્ટની દૃષ્ટિએ પણ બિલકુલ રિઝલ્ટ ઓરિએન્ટેડ પણ છે સ્કૂલ. બહુ સારા રિઝલ્ટ, કે હવે યર મને યાદ નથી, પણ ઇવન ગુજરાતની અંદર બોર્ડની અંદર 7મો નંબર અમારી સ્કૂલની વિદ્યાર્થીની હતી. એના સિવાય પણ 6 થી 7 વખત 1 માર્ક માટે બોર્ડમાં આવતા રહી ગયા વિદ્યાર્થીઓ. બહુ સારું શિક્ષણ છે, બધા શિક્ષકો બધા જ બહુ સારા છે, એટલે શિક્ષણ બહુ સારું છે. અને ત્યારથી એ સ્કૂલમાં છું. અને બસ પછી તો ગુરુજી મળ્યા એના જ 1-2 વર્ષ પછી, જ્યારે સ્કૂલ અટેન્ડ કરી એના પછી. અને પછી તો બાબાજી ગુરુજીએ જે નામ આપ્યું કૃષ્ણ પ્રિયદાસ, તો ખૂબ પ્રેમ મળે છે પબ્લિકનો, બહુ જ પ્રેમ મળે. એટલી લાયકાત નથી મારી, આ લાયકાત જ નથી જે મને મળી રહ્યું છે, એ લાયક જ નથી હું. પણ આ ઈશ્વર કૃપા, મા બાપના આશીર્વાદ, ગુરુના આશીર્વાદ, કે આટલો બધો પ્રેમ મળતો હોય. તો હજી પણ આપ ત્યાં અત્યારે દરરોજ બાળકોને ભણાવો છો? બિલકુલ જાઉં. પગાર છોડી દીધો છે મેં લેવાનો, પૈસાને સ્પર્શ કરવાનો નહીં, અમારા ગુરુજીની આજ્ઞા છે, ઘણા વર્ષોથી નથી. તો અમારા ટ્રસ્ટી મારા અકાઉન્ટમાં પગાર શિફ્ટ કરી દે ખરા, પણ હું વર્ષના અંતે પછી બધો પગાર ગૌશાળામાં આપી દઉં. અમે સાથે જ જઈએ. એ જે અમારા સંસ્થાના ટ્રસ્ટી છે મારા શિષ્ય જ છે, એમણે મારી જોડેથી જ ગુરુમંત્ર લીધો છે. એટલે કહું છું ને, ભગવાને મને બધી વ્યવસ્થા કરી આપી. મને માતા પિતા બહુ સારા મળ્યા, ભાઈ બહેન બહુ સારા મળ્યા, અડોશી પડોશી બધા જ બહુ સારા મળ્યા, સ્ટાફ બહુ સારો મળ્યો.
શિક્ષક મિત્રો બહુ સારા મળ્યા, મારા વિદ્યાર્થીઓ બધા બહુ સારા મળ્યા, શિક્ષક બાળકોના માતા પિતા બહુ સારા મળ્યા, કે સ્કૂલની અંદર એક બાબા ભણાવે છે, ધાર્મિક શિક્ષણ આપે છે, કેમ ભાઈ આવું? नो बडी रेज्ड एनी क्वेश्चन एनी टाइम, नहीं, किशोर सर कर रहे हैं, बाबा जी कर रहे हैं, एकदम सही है. एक वक्त जो આપણે લડ્યા હોય તો મા બાપ આવીને એવું કે ક્यों गुरुजी आपने एक क्यों लगाई, दो झपड़ मार देनी थी उसको, आप करोगे हमको मालूम है. આજના જમાનામાં આવું કહેનારાના મળવું મુશ્કેલ છે. એટલે કહું છું ને, ભગવાને બહુ જ સુવિધાઓ આપી છે, એટલે હું લાયક છું નહીં, બટ ગોડ હેઝ ગિવન મી. તમે અત્યારે જે વાત કરી કે ઘણા બધા તમારી સાથે તમારા વિદ્યાર્થીઓ છે કે શિષ્ય છે કે બધા છે, બરાબર, એક સ્પિરિચ્યુઅલ લીડર તમે છો, તો એક સ્પિરિચ્યુઅલ લીડર તરીકે હું તમને એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે આજનું જે યુથ છે, બરાબર, હમણાં તમે જે એક ખાસ વાત કરી કે બાળકો નાના હોય ત્યારે જેમ ઘડવા હોય ને એમ ઘડાઈ શકાય, રાઈટ, પણ યુથને ડાયવર્ટ કરવું થોડુંક નહીં, ઘણું મુશ્કેલ છે, રાઈટ. તો એના માટે આપણો મેસેજ ખાસ શું રહેશે? એના માટે માતા પિતા, શિક્ષકો અને સમાજે ઘણું બધું કરવું પડશે. હું પોતે કોલેજની અંદર મેં 3 વર્ષ ભણાયું. આપણે સ્કૂલનું નામ ખેરવાવાળી કોલેજ કઈ, ગણપતિ યુનિવર્સિટીની અંદર આપણે કેનાલ છે ને, નર્મદા કેનાલ, એના કિનારા ઉપર જે સ્કૂલ છે તેની અંદર એમના ક્લાસીસ એ વખતે ચાલતા, એમની બિલ્ડિંગ બની રહી હતી ત્યારે. તો માસ્ટર્સના વિદ્યાર્થીઓને ભણાવતો, ઇંગ્લિશની જે કન્વર્સેશનનું હોય એના માટે હું 3 વર્ષ ત્યાં સેવા આપી. પણ હું એવું માનું છું કે અસંભવ નથી. મારો એક અપ્રોચ છે કે ગુડ મોર્નિંગ કહેવાથી તમને કંઈ નહીં મળે, ગુડ નાઇટ કહેવાથી કંઈ નહીં મળે, બિલકુલ ગ્રીટ કરવું જોઈએ કોઈને, પણ એ જ જગ્યાએ જો તો હરિઓમ બોલો તમે, કે પ્રભુનું નામ લો, કે રામ રામ કહો, જે આપણી પરંપરા છે. તમારું પરમાત્માના ઘરે જે એક અકાઉન્ટ છે પ્રભુ નામનું, એમાં એક સિક્કો પડતો જશે હરિનામનો. હરિનામ મળવું જ કેટલું મુશ્કેલ છે. આ દુનિયામાં તમને બધું જ મળશે, પૈસો મળશે, ફેમ મળશે, રૂપ રંગ તમારા કર્મો પ્રમાણે મળશે, બધું જ મળવું બહુ જ સહેલું છે. હું તો એમ કહું છું કે અદાણી અંબાણી બનવું પણ સહેલું છે, પણ એક વખત હરિનામ સાંભળવા મળી ગયું કાનમાં, તો માણસને અંદર ખુશી થવી જોઈએ કે મેરે માલિક તેરા નામ ઇસ કાન મેં આ ગયા. તો ત્યાં કોલેજની અંદર, અત્યારે મારી સ્કૂલમાં તો ચલો સેન્ટ જોસેફમાં તો છે જ, તમે ત્યાં આવો તો તમને બહુ ગમશે. ત્યાં આવશો તમને એવું લાવશે કે હું 500-700 વર્ષ પહેલાના કોઈ ગુરુકુલમમાં આવી ગયો કે શું. અચ્છા, એટલે સ્કૂલનું વાતાવરણ જ એ બિલકુલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. દીકરા દીકરીઓ બધા થ્રુ આઉટ 24 કલાક તાડફાડ ઇંગ્લિશ બોલી શકે એમ છે, બોલે છે પણ ખરા, પણ ભારતીય સંસ્કારોને છોડીને નહીં. બિલકુલ ત્યાં દરેક શિક્ષકને બાળક પગે હાથ, જે આપણી પરંપરામાં કહેવાય છે પગના અંગૂઠાને સ્પર્શ કરીને કરવો જોઈએ, ઘૂંટણીએ નહીં, ઘૂંટણ સુધી ફક્ત વાંકા વળો એમ નહીં, બાળકો છેક સુધી વાંકા, અને ફક્ત કિશોર સરને નહીં, બધા શિક્ષકોને એ રીતે જ પગે લાગે, મળે તો હરિઓમ કે. તો અમારા સ્કૂલની પરંપરા છે. અટેન્ડન્સ લેવાય ત્યારે યસ સર નથી બોલતા કોઈ, રોલ નંબર 1 હરિઓમ, રોલ નંબર 2 હરિઓમ, ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ. પણ આ બધું જ અમારી સ્કૂલની અંદર જન્મદિવસ, બર્થડે નથી મનાવાતા, જન્મદિવસ મનાવાય છે. બર્થડે નહીં, તાલીઓ પીટી પીટીને બર્થડે નહીં, જન્મદિવસની શુભેચ્છા હોય. ક્યાંય તમને કોઈ પણ ભારતીય તહેવારની સાથે હેપી શબ્દ નહીં સાંભળવા મળે. હેપી દિવાળી, હેપી હોલી, આ બધા શું નાટકો છે? તહેવાર આપણાની આગળ અંગ્રેજી નામ શા માટે? તમે શુભેચ્છા ના આપી શકો? તમે કહી શકો ને કે દિવાળી કી ખૂબ ખૂબ શુભેચ્છા, પણ આ બધું દુઃખ થાય કે આવું બધું જતું રહ્યું છે. પણ હું નસીબદાર છું, મેં જેવું કીધું, આઈ એમ ટુ લકી ફેલો કે મને મારું વૈકુંઠ મળી ગયું છે, મારું સેન્ટ જોસેફ મારું વૈકુંઠ છે. બધું પૂરી કમ્પ્લીટ ભારતીયતા. ત્યાં છોકરાઓ ચોકલેટ ના ખાય, જન્મદિવસે ચોકલેટો ના વહેંચાય, ચીકી વેચાય. ચીકી આપણી ભારતીય ચોકલેટ છે, શક્તિ પૌષ્ટિક છે, એમાં સિંગ જેવી જોરદાર વસ્તુ છે પ્રોટીનવાળી, અને ગોળ છે, એટલે ગોળ સાકર જેવો, ખાંડ જેવો નુકસાનદેહ નથી. તો છોકરાઓ જન્મદિવસે ચીકી વહેંચતા હોય, ત્યાંના બાળકો તિલક કરે. એટલે તમે આવો એક વખત, તમને ગમશે. બહુ બહુ સરસ જગ્યા છે. અત્યારે જે યુથ છે, બરાબર, એના માટે થઈને મારે તમને ક્વેશ્ચન પૂછવો છે કે ગુરુનું મહત્વ લાઈફમાં કેટલું છે? બહુ જ તમે સચોટ પ્રશ્ન પૂછ્યો, બહુ આવશ્યક છે આ પ્રશ્ન. ગુરુનું મહત્વ દરેક લેવલે સાગરભાઈ હોય. ગુરુ તત્વ છે. કોઈ એક વ્યક્તિ આપણા જેવો જ હાડમાસનું એક ઢાંચો દેખાતો હોય, બહુ મુશ્કેલ છે એને પરમ માનવું, है ना. એટલે અમારા ગુરુજી એવું કહે કે हर एक शिष्य के लिए उसका गुरु 100% भगवान ही है, लेकिन शिष्य का ये सोचना कि मेरा गुरु सबके लिए भगवान हो, ये बात गलत है.
शिष्य के लिए बिल्कुल वो भगवान है, लेकिन शिष्य ये सोचे कि भाई मैं इनको मानता हूँ तो तू भी इनको मान, ये बात गलत है. તો એક તો પહેલાં તો ત્યાં જ આવી ગયું કે તમારા માટે તમારો ગુરુ તમારી દુનિયા છે. બિલકુલ. હવે રહ્યું કે જે પ્રમાણે તમે પૂછવા ઈચ્છો છો, હું સમજી ગયો કે આજના જમાના પ્રમાણે ઘણી વખત લોકો જાણતા ના હોય, આંધળી દોડ લગાવતા હોય. ઘણા બધા આપણને અમુક, પણ હું એવું માનું છું કે એક બે એક્સપિરિયન્સના આધારે આપણે બધાને ના ખરાબ કહી શકીએ. બરાબર. ક્યાંક રાઈ કે ચોખા તમે ખરીદો તો એમાં ક્યાંક કચરો હોય, એના કારણે આપણે બધી રાઈને ખરાબ કે બધા ચોખાને ખરાબ ના કહેવાય. એટલે આમની અંદર હશે અમુક તત્વો એવા ભળેલા હોય. બાકી ગુરુ તત્વની જરૂરત બહુ જ છે, અત્યંત આવશ્યક છે. આપણી જે પરંપરા છે એની અંદર સૌથી વધુ કોઈને વસ્તુ અપાઈ, મહત્વ અપાયું તો ગુરુ પરંપરાને અપાયું. શાસ્ત્રે એવું કહે કે માતા પિતાનો જો તમે અપરાધ કર્યો હોય તો એના માટે પ્રાયશ્ચિત છે. ગુરુ અપરાધ માટે પ્રાયશ્ચિતની વ્યવસ્થા જ નથી. એમાં કોઈ જ પ્રાયશ્ચિત નહીં. એ તમારે સફર કરવું જ પડે, અને એનો દંડ તમને ગુરુ આપે કે ના આપે, શિક્ષા ગુરુ આપે કે ના આપે, એના દંડિત કરીને તમને પ્રકૃતિ તમને ના છોડે. કારણ કે ગુરુ નિસ્વાર્થ ભાવથી તમારા માટે કરતો હોય. માતા પિતાને ક્યાંક સ્વાર્થ હોય. બીજા બધા આપણા સંસારી રિલેશન્સ છે, આ સંસારી રિલેશનમાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થ હોય. માતા પિતાનો બીજો કંઈ સ્વાર્થ ના હોય, પણ એટલો તો હોય કે ભાઈ અમે મરી ગયા પછી કમસે કમ દીવો તો લગાવશે અમારા નામનો, અમારું શ્રાદ્ધ તો કરશે, અમારું નામ આગળ ચાલશે. ગુરુને કોઈ જ અપેક્ષા નથી. તમે એમના જોડેથી બધું જ પ્રાપ્ત કરીને એમને પરમનન્ટ ભૂલી જાઓ, એ તમારું કંઈ જ નહીં બગાડે. એટલે એમને તમારી જોડેથી કંઈ લેવાનું જ નથી. અને આવી અવસ્થામાં જો તમે ગુરુનો અપરાધ કરો તો પછી એને કુદરત દંડ આપતી હોય. એટલે બહુ ઊંચી અવસ્થા છે કે જે નિસ્વાર્થ ભાવે આપણા શરણમાં આવેલાને સર્વોચ્ચ સુધી પહોંચાડે. આપણે કહીએ ને કે પારસ પથ્થર કરતાં ગુરુ ઊંચો. પારસ પથ્થર એક લોખંડને સોનું બનાવે, પણ પારસ પથ્થર ના બનાવે. પણ ગુરુ તો એક સામાન્યને એક ગુરુના લેવલે પહોંચાડી દે કે એ પણ બીજાઓનું જીવન સુધારી શકે. એટલે ગુરુનું મહત્વ બહુ જ જીવનમાં. અને હું માનું છું કે થોડું પણ જે વ્યક્તિને નોલેજ હોય કે ક્યાંક પ્રગતિ કરવી છે, જરૂર કોઈકના અંકુશમાં રહેવું જોઈએ. કારણ કે ગુરુ ક્યાંક ને ક્યાંક અંકુશ છે. તે જે આપણી મન મોજી બનીને માણસ ચાલતો હોય, ગુરુ પરંપરામાં જોડાય પછી તમારું મન ના ચાલે. તમારી લાખ ઈચ્છાઓ હોય, પણ તમારા ગુરુએ વસ્તુ ના પાડી પછી તમે ના કરી શકો. તો એક અંકુશ છે તમારી ઉપર. બહુ આવશ્યક છે ગુરુ પરંપરા. સાચી વાત છે. મારે થોડુંક આપના આશ્રમ વિશે બી જાણવું છે. બરોબર કે મેં સાથે જાણ્યું તો આપનો આશ્રમ અહીંયા આવેલો છે કડીમાં, કડીથોળ રોડ ઉપર. થોડુંક એના વિશે જણાવો. અમે લોકો ગુજરાતના નથી, અમે લોકો મહારાષ્ટ્રીયન છીએ. એટલે અમે અહીંયા તો જમીનના માલિક બની જ ના શકીએ. ગુજરાતના કાયદાઓ પ્રમાણે ખેતી લાયક જમીન અમે ના લઈ શકીએ. અમારા ગુરુજી દ્વારા જ આ આશ્રમ મને એમની જ કૃપાથી મળેલી છે આ જમીન. અને એમની આજ્ઞાથી પછી ગુરુજીએ એ દિવસે ગુરુજીએ કીધું કે હવે શ્રાવણ મહિનો આવી રહ્યો છે. 2015ના વર્ષમાં 15મી ઓગસ્ટ અને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ બંને સાથે હતા. અચ્છા, ઓકે, રાઈટ. તે ગુરુજીએ કીધું ત્યાં પ્લેટફોર્મ બનાવડાવી લો અને ત્યાં આ જગ્યાની માટી એક મુઠ્ઠી લેવાની અને શિવલિંગની રચના કરી દો. અને ત્યાં પછી આવી રીતે ગાયનો પંચગવ્ય એના લીધે લીધી. એક તો ત્યાં મળે નહીં માણસો, કારણ કે ખેતરની વચ્ચે છે ને, જગ્યા એકદમ વચ્ચે છે. પ્રભુ કૃપાથી બધું થઈ ગયું. ત્યાં પ્લેટફોર્મ બની ગયો 2 દિવસની અંદર. એક મુઠ્ઠી માટી, એક વ્યક્તિ એક મુઠ્ઠી માટી આપી શકે. તમે જો ત્યાં આવ્યા હો ને પૂજા ચાલતી હોય તો તમે માટીનું એક મુઠ્ઠી દાન કરી શકો. અને એવી રીતે એની પૂજા થાય, બનતું હોય શિવલિંગ. અને એવી રીતે અત્યારે તો એ પ્રભુ મારા ત્યાં પધારેલા છે, જ્યાં હું સાબરમતી રહું છું એ ઘરે પધારેલા છે. એ જ કૃષ્ણપ્રિય મહાદેવ બહુ ચમત્કારી છે. અત્યાર સુધી ઘણા બધા લોકોની માનતાઓ ફળી છે ત્યાં. અને એ જ મંદિર જ્યાં આશ્રમ હું તમને કહું છું, ત્યાં ગણપતિ દાદાનું મંદિર છે. ગણપતિ બિરાજે છે ત્યાં. ઓકે, રાઈટ. એટલે બંને મંદિર અત્યારે સાથે જ ત્યાં જ છે. પ્રભુ તો અત્યારે શિવજી તો અહીંયા સાબરમતી વાળા ઘરે પધારે છે. ઓકે. અને અત્યારે મંદિરનું રિનોવેશન ચાલી રહ્યું છે. અમુક ભાગ બાકી હતો જે બનાવવાનો. ઓકે. તો એની પણ એક ગણપતિ દાદાની મૂર્તિ મને ગુરુજીની આજ્ઞા પ્રમાણે ગંગા મૈયામાંથી પ્રાપ્ત થઈ. ત્યાં મારે પાષાણની મૂર્તિ નહોતી. પ્લાસ્ટર ઓફ પેરિસની અમે મૂર્તિ પધરાઈ હતી 2015માં. ગુરુજીની આજ્ઞાથી જ પધરાઈ હતી, કારણ કે 2 દિવસમાં જ બધું નક્કી થયું હતું. મેં જેવું તમને કીધું એ પ્રમાણે મારી ઈચ્છા હતી કે આપણે મંદિરોમાં મોટાભાગે પાષાણની મૂર્તિ જોતા હોઈએ. યસ, રાઈટ. એટલે એવી ક્યારે મળશે? તો મેં રાત્રે જ્યારે હું 2 વાગે નાહીને પછી ધ્યાન કરું તો મેં ગુરુજીને પૂછ્યું. તો પછી એમની આદત પ્રમાણે મને લડ્યા, ફાલતુ કી પંચાયતે બંધ કરો, જબ હોગા તુમકો બતાયા જાયેગા. અને એ અત્યારે આ જે નવેમ્બર મહિનો ગયો એ વખતે અમે લોકો હરિદ્વાર ગયા હતા. તો એના 3-4 મહિના પહેલાં એમણે કીધું હતું हरिद्वार का रिजर्वेशन करा दो, हरिद्वार जाओ, वहाँ पे तुम जो कह रहे थे ना पाषाण की मूर्ति 2015 में पूछ रहे थे, वो तुम्हें गंगा मैया में से मिलेगी. स्टेशन से तुम्हें सीधा गणेश घाट जाना है, वहाँ से तुमको डुबकी मारोगे, पानी के अंदर से गणपति की मूर्ति मिलेगी,
उसको लेके आना, એની ઉપર પછી લાંબી તપસ્યા કરવી પડી और उसको तुम्हें वहाँ पे स्थापित करना है. તો એ મૂર્તિ ત્યાંથી આવેલી. અત્યારે હવે અમે ત્યાં એમને પ્રભુને પધરાઈશું થોડા દિવસોમાં. અચ્છા, હજી પ્રતિષ્ઠા બાકી છે ત્યાં? હા, મારા ઘરે પ્રભુને લાઈન મૂક્યા છે ને એમની ઉપર જે ઉપચાર કરવા જોઈએ રોજના ધાર્મિક વિધિઓ બધી થઈ રહી છે. ઓકે, રાઈટ. પણ પ્રભુને હજી મંદિરમાં મંદિરમાં સ્થાપના, જો કે ચલિત મૂર્તિ કીધી છે ગુરુજી, તમે શિફ્ટ કરી શકો છો. તમે જ્યાં જાઓ ત્યાં એમને સાથે લઈ જઈ શકો. ઓકે, ચલિત છે, અચલ મૂર્તિ નથી, પણ એ ગુરુજીની દયાથી ત્યાંથી મળી છે. ઓકે. અત્યારે છે ને આપણે કહેવાય ને કે હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, આ વિશે ઘણી બધી બધા લોકો વાતો કરતા હોય છે અને જાગૃતતા બી ફેલાયેલી હોય છે. અને હવે યુથ બી આ વસ્તુથી આકર્ષિત થાય છે, બરાબર? તો એના રિલેટેડ મારે ક્વેશ્ચન પૂછવો છે તમને કે આપણું જે રાષ્ટ્ર છે, બરાબર, એને હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય તો એમાં યુથનો શું રોલ હોઈ શકે અને આપણે એના માટે ખાસ શું કરવું જોઈએ? હિન્દુ રાષ્ટ્ર તો હું કહીશ કે આમ તો પૂરું વિશ્વ હિન્દુ રાષ્ટ્ર જ છે. કારણ કે શાસ્ત્રોક્ત દૃષ્ટિએ જોઈએ તો બીજો કોઈ ધર્મ છે જ નહીં. જો તમે થોડુંક, તમને ખ્યાલ હશે કદાચ, કોઈ બાળક કોઈ પણ ધર્મમાં જન્મતું હોય તો ક્રિશ્ચન હોય તેની ઉપર બાપ્ટિઝમની વિધિ કરવામાં આવે. ધેન આફ્ટર હી ઓર શી બીકમ્સ રિયલ ક્રિશ્ચિયન. મુસલમાનને સુન્નત કરાવે પછી જે રિયલ મુસ્લિમ બને. તો એના પહેલા શું છે? એના પહેલા સનાતની જ છે. બીજું બધા જ ધર્મોના તમને કોઈને કોઈ સ્થાપક જોવા મળશે. મોહમ્મદ પૈગંબરથી લઈને તો અથવા અશોજર સૃષ્ટ સુધી, ગમે તેને લઈ લો, જીસસ ક્રાઇસ્ટ સુધી. હિન્દુ ધર્મમાં તમને ક્યારેય સાંભળવા નહીં મળે કે આ ધર્મની સ્થાપના આમણે કરી, આ એના સ્થાપક. દેવતાઓમાંથી ઉતરીને આવેલો આ ધર્મ, કે જે એક જીવન પદ્ધતિ કહો એને તમે જે કહો એ, તો જે ધર્મની સ્થાપના જ નથી, એટલે એને હિન્દુ કહેવું પણ હું યોગ્ય નહીં માનું. એકચ્યુઅલી ઇટ ઇઝ સનાતન. અને સંસ્કૃતમાં સનાતનનો મતલબ થાય જે ક્યારેય નાશ નહીં થાય, ઇટ ઇઝ સનાતન. તો સનાતન જ છીએ, સનાતની છીએ. પણ આ જે બીજી બધી વસ્તુ ઘૂસી ગઈ છે એ બિલકુલ જવી જોઈએ. અને આપણા જે ખરા વિચારો છે હિન્દુ ધર્મના, સનાતન ધર્મના, એના પ્રચાર પ્રસાર માટે બહુ જરૂરી છે હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થાય, ગૌ હત્યા બંધ થાય. ને ગૌનું તો બહુ જ મહત્વ છે આપણા દેશમાં. ગાયને આપણે માતા સમાન માતા જ કહીએ છીએ આપણે. અને એમાં બીજે ક્યાંય એવું નથી કહેવાયું કે 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. ગૌ માતામાં એવું કહેવાયું. ઇવન સંતોમાં પણ નથી કહેવાયું કે કોઈ તીર્થસ્થાનમાં પણ નાહવા આવે પણ એમાં વાસ છે એવો શબ્દ નથી વપરાયો. તો ગૌ માતાનું તો અને ગાયને પ્રાણી માનવું જ મૂળમાં મૂર્ખતા છે. શરીર ભલે પ્રાણીનું હોય પણ આપણાથી ઉપર છે, દૈવી છે. સો હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ, બિલકુલ હું એની ફેવર કરીશ. અને ગૌ હત્યા તો 100%, ગૌ હત્યા નહીં, આમ તો દરેક જીવ, બિચારા દરેક જીવને પોતાનું જીવન જીવવાનો અધિકાર છે. આપણને કોઈ અધિકાર નથી કોઈને મારીએ. ગૌ હત્યા જરૂર બંધ થવી જ જોઈએ, 100% થવી જોઈએ. અને આ હિન્દુ રાષ્ટ્ર થશે તો જ શક્ય છે. એ પણ છે. આપણે જે ગૌ સેવાની અત્યારે મેં વાત કરી કે ગૌ હત્યા બંધ થવી જોઈએ, અને એવું નથી કે ફક્ત બોલવાની વાતો છે. આજની તારીખમાં પણ તમે વિચાર કરો કે આપણે એક પ્રાણીને નથી સંભાળી શકતા કે આપણે એક રોટલી આપીએ તો આપણને એવું લાગે આપણે બહુ મોટું પુણ્ય કર્યું. ગૌ માતાને એક રોટલી ખવડાવવાનો કદાચ નિયમ હોય. એવા લોકો છે અત્યારે. કેટલા બધા જબરજસ્ત ગૌ સાધક, ગૌ ઋષિ. પથમેડા મહારાજ, જો તમે કદાચ જાણતા હો તો રાજસ્થાનની અંદર પથમેડા નામનું સાંચોરની જોડે આવેલું ગામ છે નાનકડું. ત્યાં એ મહારાજનું આજીવન વ્રત છે. 8 ગૌ માતાઓને એમણે બચાવી હતી કતલખાને જતા. અને 8માંથી આજની તારીખમાં કંઈક 1,35,000 ગાયો સંભાળે છે. ને એમાં મોટા ભાગની એવી છે કે જે દૂધ નથી આપતી. 1,35,000. 1,35,000. એક ગાયને જ કેટલી બધી જગ્યા જોઈએ. ત્યાંના લોકોનો પણ બહુ જ સાથ, કે જગ્યા જમીન બધાએ દાનમાં આપી છે. પણ અને એવું નહીં ફક્ત ઘાસ ખવડાવે છે, આપણે પણ શું ખાતા હોઈએ. એટલે જો કદાચ મારા તમારા જેવાને દાન આપવાનો વિચાર થાય તો આપણને એવું લાગે કે દાન આપવું આ યોગ્ય જગ્યાએ વપરાશે. પથમેડા ગોધામ વિશે કે કોઈ પણ ગોધામ વિશે હું ચોક્કસ કહીશ, 100% બહુ જ યોગ્ય જગ્યાએ માણસનો પૈસો જાય. કારણ કે મહારાજજી પોતાની આખી જાત ઘસી નાખી છે. એ પોતે કદાચ એક ટાઈમ નહીં ખાય, પણ જો એમને ખબર પડે ક્યાંક કોઈ ગૌ માતાની તકલીફ થઈ છે, આટલા મોટા એ ઋષિ, હું એમને ઋષિ જ કહીશ, ફોટો વગેરે નથી ખેંચાવતા એ, તમને એમના ક્યાંય ફોટા નહીં જોવા મળે. પણ આટલો મોટો માણસ, આટલો મોટો તપસ્વી માણસ લિટરલી રડી પડે કે ગૌ માતા કોઈ તકલીફ હો રહી है. એમના ટ્રક કે એમના જે ટેમ્પો છે દોડતા ત્યાં આગળ જાય, ગૌ માતાના રોડ ઉપર એક્સિડન્ટ થયેલી હોય, ગમે તે હોય, લઈ આવે. એમના મોટા મોટા હોસ્પિટલ્સ છે ત્યાં બધી જ વ્યવસ્થા કરી છે એમને. અને પૂરેપૂરી ગૌ સેવા. તમે વિચાર કરો, 1,35,000 રોજ ખવડાવવું, અને રોજનો ખર્ચો, ચારો કેટલો મોંઘો છે. અને આપણને લાગે એટલું બધું દાન નથી પહોંચતું ત્યાં. એટલે હું તો તમારા પોડકાસ્ટ દ્વારા લોકોને પણ આ જરૂર કહીશ કે બીજું બધું આપણે સત્કર્મ કરીએ ના કરીએ, પણ આપણા બાળકના જન્મદિવસો હોય, આપણા જીવનના એનિવર્સરી હોય, કે કોઈ પણ સારી ઘટના ઘટે, કે
કદાચ કોઈ દુઃખપૂર્ણ ઘટના ઘટે ને આપણને કંઈ સત્કર્મ કરવું હોય તો આવી ગૌશાળા, અમદાવાદમાં પણ એમનો એક પ્રકલ્પ ચાલુ કર્યો છે એમણે ભાટ ગામમાં. અમારી સ્કૂલમાંથી અમે ગૌ પિકનિક લઈ જઈએ છીએ ત્યાં. ગઈકાલથી જ ચાલુ કરી, આજે બીજો ક્લાસને લઈ ગયા. તો રોજ એક ક્લાસને લઈ જઈએ અને બાળકોને શીખવાડીએ कि माता पिता ने हमें एवं रीते नोटिस आपकी कि आप इतने रुपए दीजिए, इसमें से 100 रुपए की रसीद आपको मिल जाएगी, आपके बच्चे का 100 रुपए दान तो गौ सेवा में जाएगा. અને બધું એકદમ ટ્રાન્સપરન્ટ વ્યવહાર તો સેન્ટ જોસફ દ્વારા કરવામાં આવે છે. ગૌ પિકનિક અમે ચાલુ કરી છે. હું તો બીજી સ્કૂલોને બીજા બધાને લોકોને પણ કહીશ કે આવી જગ્યા આપ પોતાના બાળકોના જન્મદિવસ મનાવો, પિકનિક મનાવી, આવી જગ્યાએ જાઓ તો આપણા બાળકને સારા સંસ્કારો મળે અને એક સમાજ માટે બહુ મોટી સેવા થાય. એક વ્યક્તિ આટલું મોટું ક્યાં સુધી સંભાળી શકશે? આપણે હાથમાં હાથ આપવો જ પડશે. તો બધાનો સપોર્ટ જરૂરી જ છે, બહુ જ આવશ્યક છે. એ સપોર્ટ સિવાય તો આગળ વધવું બહુ મુશ્કેલ હોય. સાચી વાત છે. સો હા, આજ હતો આજનો પોડકાસ્ટ. બહુ જ મજા આવી આપની સાથે વાત કરીને. આમ કહેવાય ને કે ઘણા બધા જે ડાઉટ્સ કયો કે પછી પ્રશ્નો હતા જે બધા, એ બધાનું સમાધાન મળ્યું, સોલ્યુશન મળ્યું. ખાસ કરીને કુંભ વિશે બી ઘણી બધી માહિતી મળી અને આપણા જે હિન્દુ ધર્મ, હિન્દુ રાષ્ટ્ર, સનાતન ધર્મ, એના વિશે બી આપણે ઘણી બધી ડિસ્કસ કરી. મારું જ્ઞાન તો ભાઈ બહુ અલ્પ જ્ઞાન છે, આજે આપ્યું છે મારા ગુરુની દેન છે. પણ તમે જે પ્રમાણે કીધું કે તમને સંતુષ્ટિ થઈ તો એના માટે હું એમ તો તમારો આભાર માનીશ. કે બાકી મારી એટલી કોઈ પાત્રતા નથી કે હું કોઈને જવાબમાં સંતુષ્ટ કે જ્ઞાનથી રિલેટેડ સંતુષ્ટ કરી શકું. હરિકૃપા, પ્રભુ કૃપા હોય તો જ થઈ શકે. ના, અમારું પણ એ જ છે કે આપણા વિડીયો થ્રુ અને અમારી ચેનલ થ્રુ લોકો સુધી એક સાચી ઇન્ફોર્મેશન પહોંચાડી શકીએ. કારણ કે જે મારા મનમાં જે ડાઉટ છે કે અમારી ટીમ જે વર્ક કરે છે, બરોબર, એ ડાઉટ ઘણા બધાને હશે, ઘણા બધાને પ્રશ્નોના સોલ્યુશન જોતા હશે, રાઈટ? તો એ એક માધ્યમ છે, આપણે બી એક મીડિયમ છીએ. એક મીડિયમ થ્રુ લોકો સુધી કંઈક આપણું, હા યસ, આપણે એમને એક આઉટપુટ આપી શકીએ. આપણી બી સેવા જ છે. અમને પણ ખૂબ ગમ્યું, ખૂબ આનંદ આવ્યો મને. કારણ કે પ્રશ્નો એવા હતા તમારા કે બહુ જ દિલથી ટચ કરી જાય એવા, અને સમાજની અત્યારે આવશ્યકતા છે આવા પ્રશ્નો. એટલે તમે જે પણ આની ઉપર સ્ટડી કરીને મને પોડકાસ્ટ, એટલે મને પોતાને કદાચ એવું લાગ્યું, મનમાં વિચાર કરતો તો કદાચ જો હું કોઈ પોડકાસ્ટર હોત તો હું આવા પ્રશ્નો બનાવત. એટલે આ લેવલના પ્રશ્નો આટલા નાના છણાવટ કરનારા, તો એના માટે હું તમને જરૂર સાધુવાદ આપીશ, તમને તમારી ટીમને, કે તમે બિલકુલ દિલને ટચ કરી જાય એવા અને સામાન્ય જનને ટચ કરનારા પ્રશ્નો પૂછ્યા છે. તો એના માટે મારા તરફથી બીજું તો કંઈ નહીં કહી શકું, પણ સાધુવાદ જરૂર આપીશ. ગમ્યું મને, ખૂબ આનંદ. ખૂબ ખૂબ આભાર આપનો, ખાસ કરીને એક સમય અમને આપવા માટે. હરી કૃપા છે.